नवेत्रात् श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। प्रथम लागू दो चरणको धनिए न छोड़ायो छी। लांक तरी लाल एडिना मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। इन पावताले पड़ी रहूं धनी, नजर खोलो बातू पलन बालू निरखो नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। कदमों लागो करु से जदा, पकड़ के दो पाय, हुक्म करत है मासुक, बीच आशिक के दिल आए, बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना, तुम अंगना के माशूक। ए हुक्मे इलम दृढ़ किया, अजो रूह क्यों न होता टूक टूक, अजो रूह क्यों न होता टूक टूक। मेरी रूह नैन की पुतली थी न, पुतलियों तीन नैनों में राखू मासुक को, जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्माधार वहला सर्वे सुंदर साथी ना चरणों में कोटि कोटि प्रणाम। चलो बोलो।
શ્રી મહામતી કરે મોમિનો કરું મૂળ સ્વરૂપ વર્ણન મયે કરી માસુકને બીજો રૂપે અંતસ્તર. ચાલો ચોપાઈ બોલવા. હાલો હાલો બોલો બોલો આવતારી હાલો. માઇક આપજો. महाराज शुरू कर कोई खींच कांडो के चोलो आतम ना ओळखी कहाँ होए घरे बहु भेष से माला भाव भले द्वादश करो 10 बोलो प्रेम न जे पीऊ सो बोलो मन ना छोड़ो लोग नजीक ना बजा आ बाजू भरी माइक नजीक चालू की बोलो श्री प्राणनाथ प्यारे की जय. कोई बढ़ाओ कोई उठाओ कोई खेच काटो केस जानो आत्म ना अनोखी कहाँ होए घरे बहुत द्वेष सो माला भाव गले में 10 करो 10 दे चोलो प्रेम न उपजे पीऊ सो तोलो मन न छोड़े फेर. बोलो श्री प्राणनाथ प्यारे की जय. આ બધાને છે ને બધું આવડી જાય એમ છે. આળા એમ વાંધો ને હાલો ઘરે જ ન નીકળે પણ ઘરે તો કરી શકે ને એટલે એમાં પ્રેક્ટિસ કરે. જો ઘરે મંથન કરો તો ઓટોમેટિક બહાર નીકળવાનું મન થાય. પછી ઉભરો જેવો આવે ઘરે તમે તૈયારી કરો ને પછી રસ આમ નીકળે ને બહાર પછી એમ થાય કે આ રસ ઠાલવો ક્યાં તો આજુબાજુ વાળા ઠાલવી ન હોગી ના પરિવાર વાળા રે ના હગાવાલા રે પછી અલગ અલગ ઘરમાં અમુકને જ મોકલી હોય બધાય ન હોય ઘરમાં. જો બધાય ઘરમાં હોય ને તો પાછું શું થાય તો રાજજીને આપણે આમ શું કહેવાય કહી દઈએ કે લે કુટુંબ કબીલામાં જો બધાય હતા પણ એને અલગ અલગ ઘરમાં અમુક અમુક કેમ મોકલા. આ બધું સમજવા જેવો ખેલ એનો નિરાળો છે. જો ચોપાઈ શું કહે છે આવી ગઈ છે. આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી હો. કલ્કીની વાત આવી ને ત્યારે કોઈ બઢાવો ને કોઈ મુંડાવો આ દુનિયામાં શું જોઈ છે આપણે ફેશનને કારણે કરાવતો વાંધો નહીં. જેમાં તિરુપતિ બાલાજી શું કરીને આવે અને પછી આમ થોડાક બીજી બાજુ હરિદ્વાર ની બાજુ જાય તો થોડાક રહી આવી તો પાછા વધારે એમ ને. પણ જોજો કોઈ છે એ વાળ વધારે કોઈ મુંડન કરાવે ને અને કોઈ ખેંચ કાઢો કે કોઈ તો આમ જળ મૂળમાંથી. આવું બધું આપણે દુનિયામાં જોઈ છે કે નહીં. આ બધા તૂત જ કહેવાય. શું કહેવાય? તૂત. જોજો તમારી સૃષ્ટિ જે પ્રકારની છે ને એ પ્રકારે તમારી અંદરથી કોઈ વસ્તુ જવાની જ નથી. આ બાહ્ય જે કરો છો ને એનાથી અંદરની કોઈ વસ્તુ ન જાય. મનને કઈ રીતે કંટ્રોલ કરવું તમારે હા એનો તો કોઈ ઉપાય કોઈ બતાવતું નથી. એટલે શું આવે ચોપાઈમાં જોલો આત્મ ના ઓળખી ક્યાં કે આપણો સંપ્રદાય જ આત્મજ્ઞાનનો છે. મેં કોણ કહા છે અહીંયા કહા મેરો વર્તાર એ કોના માટે છે? શરીર માટે છે. તો એવડા બાળકને 11 વર્ષની ઉંમરે પ્રશ્નો થયા તો એ બાળકને એના મમ્મી પપ્પાની ખબર ન હોય, એના પરિવારની બધી ખબર ન હોય, એનું સરનામું એનો પરિચય ન આવડતો હોય તો કોના માટે છે? આપણા બધાની અંદર જે ચેતન શક્તિ છે ને એના માટે આપણા જે સિરદાર છે એને પ્રશ્ન છે ને એને ખોજ કરી.
અને એની લીલા અત્યારે નવતનપુરીમાં આપણે આ ચર્ચામાં સાંભળી રહ્યા છીએ ને. એટલે જોલો આતમ ના ઓળખે. દેવચંદ્રજીએ કૃષ્ણને જવાબ એ આપ્યો હતો કે બધું જ મેં જોઈ લીધું, બધું જ, પણ એ વસ્તુ હું તમને કન્ફર્મ કહું. શું? મેં દેખ્યા દિલ વિચાર કે ચિત્ત સો અર્થ લગાએ, इस मंडल में आत्मा चलिया न कोई जगाए. એ કે હું દિલથી વિચારીને કહું, ચિત્તથી મંથન કરીને તમને કહું છું કે આ મંડળમાં, આ સંસારમાં આજ સુધી આત્મજ્ઞાન કોઈને થયું નથી. તો પછી દેવચંદ્રજીએ જે આપણને રસ્તો બતાવ્યો ને એ જ સાચો છે આત્મજ્ઞાન માટે. એટલે જોલો આત્મ ના ઓળખી આપણને કહે છે જ્યાં સુધી તમે આત્માને ન ઓળખો ને ત્યાં સુધી કહા હોય ધરે બહુ ભેષ. ભેષ એટલે આ વેહ, આપણો વેહ તો છે જ, પણ આ વેશ ઉપર જે વેશ ધારણ કરે છે ને આપણામાંથી, અને આપણે પાછા એને જો આપણે વેશ ધારણ કરીને આપણે એને પદવી આપી છે. તમે મને આપી, તમારે જેવો કપડા પહેરીને બેઠો છો ને ચોપાઈ, તો હું ઈ જ બોલું છું. તમે આપી મને ક્યારે, હું તમારા ઘરે ચોકડી ઉભો રહું તો આવો તેડવા મને ચોકડી, તો મને તેમ કે અજય તું અહીંયા આવેલો, જો અહીંયા આમ વળજે, આટલા નંબરનું ઘર છે, એમાં નીચે તમે પાર્કિંગમાં ન ઉભા હો. એમાં હું કહું તમે ક્યાં છો? બીજા માળે આવેલા. હમણાં હું આવું તો ધોતિયું પહેરીને, આ સમજાય છે? આ સીધું ગણિત છે ભાઈ. આપણે કોને પૂજી છીએ? અને જાણે કે આપણને તો એની પ્રત્યે એવું આમ જો ઇમોશનલ બ્લેકમેલ કરે હો તમને. અને આપણે તો જાણે એવું, જાણે એને આપણા માટે ધોતિયા પહેરી લીધા હોય ને, આપણા માટે જ સંન્યાસ લઈ લીધો હોય ને, એમ આપણને એમ થાય કે ઓહો, આને તો આપણા માટે જ એની આ જીવનનો સુખમય જીવનનો ત્યાગ કર્યો અને સંન્યાસ લઈ લીધો, આખા સમાજ માટે. થાય છે એવું? થાય છે? તમે જે ફેસિલિટી નથી જીવતા ને એ ફેસિલિટીમાં એ જીવે છે, અને પ્લસ એ ફેસિલિટી એને આપે છે કોણ? જેમ ઓલા રાજીવ દીક્ષિતનો વિડીયો છે ને, એ કે જી રામ 14 વર્ષ પેદલ ચંપલ વગર વનમાં હેલાન ભટકા, એની કથા ચાર્ટેડ પ્લેનમાં એસી જગ્યાએ બેસીને કરવામાં આવે. અને ચર્ચા કોની કરે? એ કે આ કોઈ ચર્ચા બર્ચા નથી, આ શું છે? ઇટ્સ પ્યોર બિઝનેસ. અને આ સમજવું પડે ને. આ વાણી કે કોણ કે? એટલે કહા હોય ધરે બહુ ભેષ. અને હવે આગળ આવે, જો આપણા બધા માટે આવે ને, 100 માલા વાવો ગલે મેં. કેટલા તમને દેખાય, કેટલી માળાઓ પહેરી હોય કાં. અને હવે તો આપણે આગળ ચર્ચા કરીએ, આપણી કંઠીથી આપણું આઈડેન્ટિફિકેશન થાય. જેમ ઓલી સ્કૂલમાં હોય ને, આશાદીપનો સ્કૂલ ડ્રેસ કેવો હોય, એ ડ્રેસ જોઈને તેમ કે આશાદીપ વાળો તો પીપી સવાણી વાળાનો, સાધના વાળાનો, સરસ્વતી, અને નવી જે પણ શરૂ થાય ને બધાના સ્કૂલ ડ્રેસ ક્યાંથી ઓળખાય લોકો? અલા ભાઈ, સ્કૂલમાં સારું શિક્ષણ આપો, એ છોકરા જ તમારી પબ્લિસિટી કરે, એ પહેરવેશ કે ડ્રેસ તમારી પબ્લિસિટી કરે. પણ દુનિયા શું જોવે? ઘણા તો બૂટ મોજા ડ્રેસ જોઈને એમ કેવા, મમ્મી મારે અહીંયા જ દાખલ થવું છે. આવું હાલે છે અત્યારે. પહેલા એવું નહોતું, હવે થાય છે કે નહીં? 100 માલા વાવો ગલે. આપણને કેટલાય મળે, અલગ અલગ પ્રકારની કેટલી માળા પહેરે, અને કંઠી કયા પ્રકારની કેવી છે ને, અને તિલક કયા પ્રકારનું કરે ને, અહીંયા સુધી કરે, આમ કરે, તો એ ઉપરથી આપણા સંપ્રદાય વાળા ઓળખો કે આવડો આ છે. આઈડેન્ટિફિકેશન બોલો લ્યો, થાય કે નહીં? અને 12 કરો 10 બેર. આમ 12 કરો 10 બેર એટલે 12 જગ્યાએ શરીરમાં અલગ અલગ જગ્યાએ દવા ટીલા ટપકા કરો ને. પણ જોલો પ્રેમ ન ઉપજે પિયુષો. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે આત્માના માલિક છે એની હારે જ્યાં સુધી પ્રેમ ઉત્પન્ન ન થાય, બ્રજવધુ ને ગોપીઓની જેમ અને આપણી પરાત્મની જેમ, તોલો મન ના છોડે ફેર. કારણ કે જો આ પહેરવેશમાં વેશભૂષામાં રહ્યો ને એટલે ભેગા થાવ ન્યાય થાય, હું તારી મારી થાય કે ન થાય? આપણે બધા ભેગા થાય, અનુભવ છે નથી? આપણે બીજા સંપ્રદાયમાં ક્યાં જવાની જરૂર છે? આપણામાં જ થાય કે નહીં? પણ હું કામ ખબર, બાહ્ય વેશભૂષાને આપણે પકડી રહ્યું. હા, આ દુનિયા પ્રમાણે પ્રથમ પગથિયું છે થોડીક પરિચય માટે, પણ પછી એમાં આપણે પડ્યા રહી. આમાં ડોક્યુ કરતા નથી કરતા ને. પ્રશ્ન આગળનો બહુ પ્રશ્ન મોટો છે, જવાબ નાનો છે. શ્રી લાલદાસ કૃત વિતક ચર્ચામાં 2 મહાપુરુષોનો તેમના જીવિત ચરિત્ર સાથે અને તેમની લીલાઓ સાથેનો ઉલ્લેખ છે. હવે તે પૈકી આ જ મળશે શિષ્ય તરીકે આવનાર. એ શરીરનું નામ શું? શરીરનું નામ મિહિરાજ ઠાકુર. પછી એની અંદર જીવાત્મા કયો છે?
અને એની ઉપર કઈ સખીની સુરતા સવાર થઈ ગયો ને જવાબ. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો ઓલી ચોપાઈ લેવાની બાકી હતી ને, પણ ગઈકાલે જો આપણે મોમીનો કી કુરબાની ને અંતર્ધ્યાન એવં બલિદાન એવું આવ્યું હતું ને. અને એમાં લાલદાસજી મહારાજે એક ઉદાહરણ આપ્યું હતું કે હારા આ દુનિયાના કોઈ પશુ હોય ને, પશુ એ પશુની બીજા પશુ સાથે જો પ્રિયત થઈ જાય ને તો ઈ આવા પગલા ન ભરે, ઈ એનો પ્રિયતમ ન રહે ને તો ઈ સામે શરીરની કુરબાની આપી દે. અમને થારું એવું ન આવ્યું. છેલ્લે સુધી અમે 8 પ્રહર ઈ સ્વરૂપ સાથે રહેતા હતા. જાણી જોઈને પોતાનું હિત કોઈ કરે, અમે ઈ કરી શક્યા નહીં. તો એના માટે છે ને આપણી વાણીમાં બેસ્ટ ઉદાહરણ આપ્યું. આમ તો પશુનું નામ લીધું, પશુની રીત, એની પ્રીત ના મૂકે એમ કે અમને એવી રીત ભાત આવડી નહીં. પણ આપણા આખા સ્વરૂપ સાહેબમાં તમે વાંચશો ને તો પતંગિયાનું ઉદાહરણ આપ્યું છે ને. હા, હવે પતંગિયાની ચોપાઈ કયા કયા ગ્રંથમાં છે? હમણાં ઓલી પરીક્ષા લીધી હોય તો હાલો ભાઈ સ્વરૂપ સાહેબ કેટલા અત્યાર સુધી કેટલી વાર વાંચ્યું છે? હાથ તો ઊંચા કરો બધાએ વાંચ્યું મને ખબર. અને દરેકે દરેક અલગ અલગ ગ્રંથ ભાગમાં આવ્યો છે. હા, આવ્યો જ હોય ને, હવે જિંદગી ગઈ નહીં ન આવ્યો હોય. પતંગિયાનું એક ઉદાહરણ ગુજરાતી ભાષામાં રાસ ગ્રંથના પહેલા જ પ્રકરણમાં. બોલો જી ચોપાઈ. આપણને તો 17 સુધી જ આવડે કા, જ્યારે ધણી ધણવટ કરે, કારણ કે આપણને ઈ જ ગોખાયું છે, બીજું કાંઈ. પણ તોય તમે જોજો છેલ્લા 2 પ્રકરણ મોઢે નહીં થયા હોય. જબ જાહેર હુઆ રોજાવર હક તબ કાજીએ ખોલિયા મુસાફ મગજ. પછી આગળ 9મી આગે અરફા ઈદ ગઈ. પણ આ છેલ્લી ચોપાઈ યાદ રહે, કારણ કે નાળિયેર ત્યારે જ ફોડવાનું. એક સુરે ઉડાઈ કે દિયે દૂસરે તેરે મેં, અને પાછા પ્રારંભ કરી. હવે પેલા પછી 17મી આવે ત્યાં સુધી વાટ જોતો હોય, આપણે શ્વાસ ગણતા હોય. 17મી ક્યારે પોગ્યા? જ્યારે ધણી. પણ એ પ્રકરણ તમે આગળ વાંચો તો ખરા, કેટલું સરસ મજાનું પ્રકરણ છે. અને એમાં છે ને, દીવે ટાળ્યો જ્યારે સૂન સોહા ત્યારે પતંગ પાયમો વૈરા, કા જંપાવી ઓલવે આગ અને કા કાયાનો કરે ત્યાગ. તો દીવે ટાળ્યો, દીવો થાય એટલે શું થાય? તમે તમારા ઘરમાં જોયું કદાચ ક્યારેક પતંગિયું આવ્યું હોય ને અંધારું હોય તો ઉડતું હોય છે, પછી આમ લાઈટ ચાલુ કરો એટલે આપણે અંધારું ફડફડતું આમ બધે કેમ આમ ચોટે છે, હક નથી થતું. હુકામ હક નથી થતું? દીવો થાય કે પ્રકાશ થાય એટલે શું થાય? હવે આવા ક્વેશ્ચન તો આપણે ઘણી વાર કર્યા કે પતંગિયાનો પ્રેમી કોણ, અજવાળું કે અંધારું? પતંગિયાનો પ્રેમી કોણ? એ આગળ જવાબ આપ્યો ચોપાઈમાં, પછી ચોપાઈમાં. તો દીવે ટાળ્યો જ્યારે સૂન સુહાગ, સુહાગ એટલે પતિ, સૂન એટલે અંધારું. જ્યારે દીવો થાય તો અંધારું દૂર થાય કે નહીં? તો અંધારું કોનો પતિ છે? પતંગિયાનો. અંધારું દૂર થઈ ગયું, દીવો થયો એટલે અંધારું મરી ગયું. એ મરી ગયું એટલે પતંગને ક્યાંય ચેન પડે? ત્યારે પતંગ પાયમો વૈરા, કે મારો પ્રિયતમ ધણી જો ન હોય તો હવે વૈરા. હવે એ 2 જ કામ કરશે પતંગિયું. શું કરશે? કા જંપાવી ઓલવે આગ, એ પોતાની પાંખોને ફફડાટ કરશે. કાંઈ દીવાને ઠારવાની કોશિશ કરશે, અને કાયા નો કરે ત્યાં કે આપણને બધાને ખબર, બોલો દીવો નો ઠરે, હળગી કોણ જાય? તો જો આગળ જવાબ આપે, જુઓ જીવ ધણીએ રીત નવ મૂકે અંધેરની પ્રીત, ધણી અમારો અક્ષરાતીત, અમે તોહે ન સમજ્યા પતિત. અમે એટલા હલકા ને નીચી કક્ષાના થઈ ગયા પતિત. અને જો પ્રાણને જે કીધું, મેં તો પતિતન કો પાતશાહ, એવું તમે કિરંગનમાં જોજો કે હાવ તમે મને હાવ નીચો ગણી લ્યો ને તો હું એનો રાજા છું, તમ તાર મને કાંઈ ફરક પડે નહીં. કહી લ્યો મને જી કેવું હોય, કારણ કે અમે જીવતા જ મરી ગયા છે, અમારે તો આત્મા જ લેવા દેવા. પછી અહીંની બાદશાહી અમારે કાંઈ જોતી નથી. તો જીવની રીત તો જુઓ, નવ મૂકે અંધેરની પ્રીત. વિચાર કરો, પતંગિયા જે હોય સમર્પણ ભાવ આપણામાં છે નહીં, આપણે આશિક હોવાનો દાવો. અને આપણો ધણી તો કોણ છે? અક્ષરાથી. અમે તોહે ન સમજ્યા પતિ, અમે તોય નો, અમે આટલા નીચી કક્ષાના થઈ ગયા કે આ પતંગિયાથી નહીં નીચા થાય કે નહીં. પછી તો જો કલશ હિન્દુસ્તાનીમાં ચોપાઈ છે, અને એની ચોપાઈ સેમ ટુ સેમ તમે વાંચજો, સેમ આમ કોપી કરીને મૂકી ન દીધી હોય એમ જ. કેમાં છે? સનંદમાં જ છે. પતંગ કહે પતંગ કો કહા રહ્યા તું સોય, મેં દેખ્યા હે દીપક ચલ દેખાવું તોય, કે તો વો દીપક નહીં યા તું પતંગ ના હે.
पतंग कहिए तिनको, पतंग कहिए तिनको जो दीपक देख जंपाए। पतंग और पतंग को जो सुध दीपक दे, तो होवे हांसी तिन पर कहे नाही पतंग ए। दीपक दे पीछा फिरे साबित राख के आम, आए देवे सुख के सुध सुध, आए देवे सुध और को सो क्यों कहिए पतंग। आ 4 ચોપાઈ છે। એક પતંગિયું બીજા પતંગિયાને એમ કે ઓય હાલ મેં છે ને દીવાને જોયો, હું તને બતાવું। તો ઓલું બીજું પતંગિયું કે ખબર, કાં તો એ દીવો ન હોય અને કાં તો પતંગ, કારણ કે પતંગિયું તો એને જ કહેવાય જે દીવો જોઈને કોઈથી પાછું આવે જ નહીં। દીવો જોઈને પાછું ફરે પતંગિયું હોય તો મરી જ ગયું હોય। તો એક પતંગ જો બીજા પતંગિયા પાસે આવીને જો દીવાની ઓળખાણ આપે, દીવા વિશે કંઈક સમજણ આપે, પરિચય આપે, તો એ પતંગિયા ઉપર આ પતંગિયાના બીજા સમૂહ દાંત કાઢે કે તું પતંગિયું હોત નહીં, નકર આવી વાત કરાય ગાંડા, તું આવ્યો જ નહીં પાછું। પતંગિયું હોય કોઈથી પાછું આવે જ નહીં દીવો જોઈને, મરી જ ગયું હોય। તો દીવો જોઈને પાછું ફરે અને પોતાનું અંગે પાછું સાચવેલું હોય, અને આવીને પાછા બીજાને દીવા વિશે જાણકારી આપે, એને પતંગિયું કહેવાય નહીં। સમજાઈ ગયું? એવી બધી કડીઓ છે ને, ગીતમાં હોત ને, જૂના ગીતમાં, અત્યારે તો ઠીક, હવે આ કમ્પોઝિશન ફલાણું ઢીકડું નાચવાનું હોય ને, ડીજે પાર્ટી એના જેવા મ્યુઝિક, અત્યારે મ્યુઝિક ઉપર હાલે, શબ્દો ઉપર ન હાલે। પેલા મ્યુઝિક હતું જ નહીં, પણ શબ્દો ઉપર તમે આમ આનંદ આવે ને। સમા કહે પરવાને સે, પછી આમ કે પરે ચલા જા मेरी तरह जल जाएगा यहाँ नहीं आ। સમા એટલે દીવો, પરવાના એટલે પતંગિયા। દીવો પતંગિયાને એવું કહે છે અહીંયા એમાં હું કામ પરે ચલા જા એટલે દૂર ભાગ, નકર મારી જેમ તું હોય હળગી જઈશ। પણ બોલો પતંગિયું સાંભળે, કારણ કે અંધારું દૂર કર્યું છે, હવે લડવા તૈયાર છે। वो नहीं सुनता उसको जल जाना होता है, हर खुशी से हर गम से बेगाना होता है। હવે વિચાર કરો, ઈશ્કની વાત છે ને, પ્યાર દીવાના હોતા હે મસ્તાના। પ્રેમમાં તો છે ને દીવાનગી હોય, એક મસ્તી એવી હોય કે આ દુનિયાના સુખ દુઃખ સાથે લેવા દેવા જ નથી। જેને પ્રેમ થાય, જેને ઈશ્ક થાય, એમાં પરમાત્મા એ થાય। કોની યાર કરે? આ દુનિયામાં પ્રેમ કે ઈશ્ક કરવા જેવો છે ને તો એ પરમાત્માને છે। બીજે તો મોહ થાય। શું થાય? એ પ્રેમ હોય, આપણે એને પ્રેમનું નામ આપી પણ હોય શું? બાકી સાચો પ્રેમ હોય તો ઓલો વયો જતા જીવે। અહીંયા સાચો પ્રેમ હતો, કાલે આપણે આ 2 પ્રકરણ જોયા, તો જેવા પ્રાણને જે ખાલી આંખું બંધ કરીને હૈલા નહીં ને, તા તો ઓલા બધાએ એક શ્વાસ પણ લીધો નહીં। પ્રેમ ને ઈશ્ક એને કહેવાય। આપણે ખાલી શું કરી, વાતો કરી, થાય ને? તો આવા ઉદાહરણ છે। અને બીજી પણ એક એ જ ગીત મને હારે યાદ આવ્યું ને, લખાવ પણ અડધેથી। દીવાનો કી ये बातें दीवाने जानते हैं, जलने में क्या मजा है परवाने जानते हैं। પછી આવે तुम यूं ही जलाते रहना आ आकर ख्वाबों में। પછી આવડે મને ખબર, हाँ पल पल दिल के पास, तो आए क्या रही है, આવડો આય ક્યાં રહીએ, ખાતે પીતે ઉઠતે બેઠતે। પાછા આપણે બહુ બોલી શ્વાસ શ્વાસ ની જ નામ, બોલવું બહુ હેલું છે, પણ આને ચિત્તમાં લેવો ને, એટલે જો ગાંડાની વાતો કોણ જાણે? ગાંડો જ જાણે ને। ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે, બીજા કોઈ જાણી શકે? પછી હળગવામાં હું મજા છે ને, ભલે હળગી જવું પડે, પણ હળગવામાં હું મજા છે ને, એ તો પતંગિયાને જ ખબર। તો આ ગીતમાં તારતમ હોય, આપણામાં ઉદાહરણ છે પતંગિયાનું, છે ને। હવે હળવી વાતો ઉપર વહી જાય ને પાછા ભાઈરે છે હો, ગાંધીભાઈ ને જે ડાઉટ થયો ને પોતાના ઘરના અનુભવ પરથી, કે મારા જ ઘરના નથી સમજતા, તમે તો આખા ગામમાં જઈને ગોતવાનું કહો છો, આખા સંસારમાં, તો આ હું આટલો સમર્પિત છું તો મારા ઘરવાળા જ નડે છે,
તો પછી ગામમાં આ બધું કેમ થાય ને થાય કે નહીં? આપણને ઘણી વાર કહો હવે તમે જે હાથમાં લીધું છે ને મૂકવાને કેમ ન સુધરે, એ તમે ગમે એટલું કહો, એવું નથી કહેતા કોઈ. અને બધા આવું જ હાલતું હોય, આપણે પગ વાળીને પલોઠી વાળીને ક્યાં બેહાય આવું કે, પણ આપણે કોની માટે કરીશું? અરે સામે ટોળું થાય કે ન થાય, કોઈ જાગે કે ન જાય, પણ રાજજીને તમે તો વચન આપ્યું છે ને, રાજજીને એકબીજીને. અને રાજજીને આપણે એમ કીધું હું હાંસી છું તો જાયગા પછી ભાઈ હાંસી નો જ આવી જાય. રાજજી માટે જગવવાના, રાજજીને આનંદ આવે. તમે બીજાને પ્રેમ આપશો ને વાણી થકી તો રાજજીને આનંદ આવશે. તો રાજજીને આનંદિત કરવા માટે આપણે કરી તો એને વાલા ન લાગી. બાકી એના હાથમાં છો, તમારા હાથમાં પ્રયત્ન છે, એ બધે જગાડશે ને. પણ ગાંધીભાઈને જે ડાઉટ ગયો ને એ આપણે બધાને જાય ને. કયા બ્રહ્મ સૃષ્ટિ ક્यों મિલસી, ચાલ તુમ્હારી ક્यों ચલસી, મોહ જલ પૂર તીખા અતિ જોર, નખ અંગુરી કો લે જાય તોર. ગાઈ લેવો, મને ભૂલ પડે પછી તમે સારું કરી દેજો. કા तरंग बड़े मेर से होए, इत खड़ा नन रहवे पाए कोई, लहरे पर लहरे मारे घेर, माहे देता हमारी फेर. आडे टेढ़े माहे बेवट, विकल जीव माहे विकट, दुख रूपी सागर निपट, किनार बेट न काहू निकट. ऊंचा नीचा गहरा गिरदवाय, कठिन समय इत पहुंचिया आय. इन अंधेरी से निकसो न जाय. चढ़ियो माया को जोर कमाल, भूलिया आप महे घर चल, ना सुध धनी ना मूल अकल, इन मोह जल को ऐसो बल. बचन बेहद के पार सो क्यों माने हद को संसार. त्रय गुण महाविष्णु मोह अहंकार, ए हद शास्त्र करी पुकार. घरे ब्रह्म सृष्टि बिगड़े मोह के आकार, सोहित आवसी कौन प्रकार. तब श्री धनी जी कहे वचन, જો ગાંધીભાઈ ને જે મૂંઝવણ હતી ને મૂંઝારો
જે શંકાઓ હતી ને એ ચર્ચા થઈ ગઈ. હવે દેવચંદ્રજી જવાબ આપશે આગળની 5 ચોપાઈમાં. પણ કઈ શંકા છે એને? તમે તો એમ કહો છો કે બ્રહ્મ સૃષ્ટિને ગોતવાની છે. હા, ઘરે ઘરે જઈને ગોતશું તો અથવા તો આવશે, પણ કઈ રીતે મળશે? અને આ આપણે જે પ્લાનિંગ કરી છે એમાં સક્સેસ કઈ રીતે જાવું? આપણું પ્લાનિંગ હાલશે કઈ રીતે? આપણી યુક્તિ કેમ? મોહજલપુર તીખા હારો કેવો તીખો કા કેવો ભલભલાને ખબર છે આપણને બધા નો. હું ભલે ને બેડો બેડો ડાય વાતો કરું. હમણાં 11:30 જાવ ને રામ જોવાનું કઈ મગજ મારે સીધું અહીંથી ટાઈમ ટેબલ કેવું જાહે, ઘરે કેટલા વાગે પહોંચીશ, ત્યાંથી શું કરવાનું, પાછું સવાર ઉઠીને શું કરવાનું, આ બધું જ માયા ચાલુ થયો. કેવું તીખું આમ જો પાછો નખ અંગુરી. એટલે ખાલી જો અરે જાવ એમ નહીં, ખાલી મનમાં વિચાર શરૂ કરો, લ્યો જો બંધાવ તમે. ખાલી વિચાર જ શરૂ કરવાના, હજી શરીર તો ગયું જ નથી. એટલે એને કહેવાય નખ અંગુરી કો. ખાલી નખ દ્યો ને તા તો આખો હાથ ખેંચી લે ને. અને તરંગ, તરંગ એટલે લહેરો મોજાઓ ઉછળે ભાઈ આમાં ક્યાં. અને મેર એટલે પહાડ જેવડા, કઈ નાના નહીં, કેવડા ઉછળે. ખાલી કોકનો બંગલો જોયો રાતે ખાલી 15 મિનિટ વિચારો એટલે જો ઊંચા મોજા આવે. આપણે નિરાતે જ હુતા હતા આપણી રૂમમાં, નીંદરે હારી આવતી હતી, પણ ઓલાનો પલંગ જોયો અને પછી મોજું ઉછળું છે કેવડું થાય. બાકી આખી રાત આ અલગોઠિયા મારી સારું એવું કેદી થાય કા, પણ હવાર પાસ પૂરું થઈ જાય આપણાથી ન થાય. તો આખી રાત શું કામ કોઈ છે બીજા? મહેનત તો કઈ કરી જ નથી. સમજવા જેવું છે. આપણે બધાની હાલત મારી હોતન છે, આ તમને ચોખ્ખું કહી દો, તરત જ થાય એટલે થાય ધારું. આપણે આવું ન થયું કા, અને એને આપણું જોઈને થયો. આ બધા હરખું છે. તરંગ બળે મેર છે, એવા માયાવી લહેરો ઉઠે છે. કઈ ઉઠે છે? કામ, ક્રોધ, લોભ ને મોહ, એની તરંગો ઉઠે છે ને. કોઈ ઊભું રહી શકે એમ નથી. આપણે ઊભા રહીશું હે? सब यूं ही चलते रहते. हमारे सूर्य उगो ने भाग दौड़ चालू. स्वार्थ के पीछे दौड़ने वाली ये दुनिया किसी के लिए नहीं रुकती. हमें खुद रोकना पड़ता है. क्यारेक क्यारेक कोरोना આવે તો ઉભા રહી જાય, ક્યાં જાય? અને હમણાં માંદા પડ્યા હોય તો કેમ ભાઈ 15 દિન રજા ધંધામાં પડે, નોકરીમાં મળે, મેડિકલ લીવ બધું મળે હો. કારણ કે ઊભી રહી ગઈ ને ત્યારે કુદરત ઈશારો દે, ભાઈ બધું મારા હાથમાં છે, તું ખોટો વધારે પડતો દોડધામ કરીમાં. આપણે તો એવી રીતના દોડધામ કરી જાણે આખી પૃથ્વી આપણે આ બધું હે ને મારી હાથ પેઢીને વાંધો આવવો જોઈએ નહીં. અરે હારા હારા ના ભાઈ ગયા સિકંદર નું કહ્યું આપણે એટલું જીતવાના છે હે રાજા ભરતુહરી જેટલું, તો પછી હું કામ આપણે ખોટું દોડાય? આ આપણા જે આદિ કહી ગયા ને એના પગલે ચાલે ને. કોઈ અહીંયા ઊભું રહી શકે એમ ને. હું કામ ન ઊભું રહે? લહેરે પર લહેરે. હજી એક મોજું ઉછળું ને હજી બેઠું ને તા તો બીજું ઉછળીને થપાટ મારે તમને, તરત જ લય જ જાય. એટલે આ કઈ રીતે ખબર? માંડ આપણે એક કામ સંસારનું પૂરું કરીને ઠરીને ઠામકી થયા હોય ને કે હાશ એક અધ્યાય આપણો પૂરો થયો, ત્યાં બીજું ટાર્ગેટ હોય જ ન હોય? નથી હોતું. આ તો એક મોજું બેહે ને ત્યાં બીજો ઠપાટ હે ને. અને મહાદેવ ભમરિયા ફેર એટલે પાછી ત્રિગુણ રૂપી ભમરી ઉઠે. સત્વ, રજ અને તમ. કોઈ સત્વ ગુણી હોય, કોઈ રજો ગુણી, કોઈ અને હવે એકબીજાની શું કરે? વાતો જ કરે. ઘણા એમ કે હારો ટાઢો બહુ, તો કે તું ઉતાવળો બહુ. પણ એ રહેવાનું જ છે. એ ભમરીયું નથી ઉઠતી, ઉઠે કે નહીં? અને પાછી આ લહેરો છે ને હરખી ઉઠતી હોય બરાબર, ઘણી વાર આડી, ઘણી વાર ત્રાસી, આડે ટેઢે માહે. અને વિકરાલ જીવ, બહુ ખતરનાક જીવડા રહે છે. કોણ? ઈર્ષા. શું સૌથી મોટી આ વિકરાલ જીવ કયો? આમ ગળી જાય આપણને. હું કોણ છે? આ દ્વેષ ને ઈર્ષા જે થાય છે ને એ વિકરાલ મોટા મોટા મહાકાય પ્રાણીઓ છે જે આપણને ગળવા રોજ બેઠા છે ને. અને દુઃખ રૂપી સાગર એટલે આ મોહ સાગર છે ને એટલો અફાટ છે, એટલો મોટો છે કે એની કિનારો કે સરહદ કાંઈ મળતી નથી. અને ભાઈ અને માપવા જાય એમાં નીકળવા જાય ને તો ક્યાંય કિનારો નથી, અને ક્યાંય વચ્ચે બેટ આવે ને, બેટ એટલે ટાપુ આવે તોય બેહીને વિશ્રામ કરી. એકવાર શરૂ થયું એટલે પૂરું ને. અને ઊંચા નીચા ગહેરા ગિરિરાજ, ઊંચું નીચું અને ગહેરું એટલે ઊંડું. અને ગિરિરાજભાઈ ભાઈ આપણને ઘેરી લીધા. ગિરિરાજ એટલે આમ આમ ગોળ થઈને આમ બધી બાજુ આપણને ઘેરી ન લીધા હોય એવી રીતના આપણને બધાને ઘેરે. અને કઠણ સમય છે, કેવી જગ્યાએ આપણે આવી ગયા છે. હાથના સૂજે શિર ના પાય. આપણો ને આપણો હાથ આપણને ભૂજે નહીં, માથું નહીં, પગ નહીં, કાંઈ નહીં. આ અંધારામાંથી કોઈ નીકળી શકતું નથી. આવો માયાનો નશો ચડ્યો છે.
આપણે ખુદ આપણું ઘર આ છળ કપટ રૂપી સંસારમાં આવીને ભૂલી ગયા ને. અને જો ના શુદ્ધ ધનીના મૂળ અકલ, ધણીને ઓળખતા નથી, આપણી મૂળ બુદ્ધિ વિસરાઈ ગઈ. ઇન મોહ જલકો એસો. અને પછી પ્રશ્ન કરે, આ બેહદના પાર વચન, આ હદનો સંસાર માનશે? આ ત્રિગુણ, મહાવિષ્ણુ, મોહ, અહંકાર એ બધા તો હદમાં આવી જાય. જો આ નો સમજી શકતા હોય તો એ સંચાલન કરે છે જીવ સૃષ્ટિ માનશે? હા, બ્રહ્માંડના અધિષ્ઠાતા અને સંચાલન કરતા જો આ ન ઓળખી શકતા હોય તો એ જેનું સંચાલન કે એ જીવને કઈ ખબર પડશે? પડે. અને એમાંય પાછું વળી નવી નવાઈનું બ્રહ્મ સૃષ્ટિ બી ધરે મોહ કે આકાર. આપણે કયા આકાર ધારણ કરીને એવા આ જીવ સૃષ્ટિ ઉપર જ આવે તો એ આવે, એ માને. હા, હકીકતમાં તો બાપ દાદાઓનું માનવું જોઈએ કે નહીં? તો આપણા બાપ દાદા ક્યાં બેઠા? આપણે પરમધામમાં બેઠા. બોલો, એનું માનવું જોઈએ કે નહીં? પણ હારા એવા દ્રશ્યો દેખાડ્યા ને કે અહીંના બાપ દાદાઓનો આ સમજાય છે. તબ શ્રી ધનીજીએ કહે વચન, એટલે દેવચંદ્રજી ધણીજી બોલ્યા, બેહેર દ્રષ્ટ હોશી રોશન. આપણે કાંઈ કરવાનું નથી. મને તો આપણે ધણી એવું કીધું છે, હું સામેથી મોકલીશ. એટલે લીલા કેવી થશે? એ બંધે જ કિયો અતિ જોર, રાત મેટકે કરસી ઘોર, પ્રકચ્છ ભ્રમણ દેશી દર્શન, એ લીલા ચિત ધરસી જીન. બંધન લીલા થશે, આશ્રય લીલા થશે, તમને બાંધી લે હે નાગપાસમાં ચમત્કારમાં. અરે ચમત્કાર જ એવો દેખાડશે ને, કારણ કે દુનિયા શરૂઆત ક્યાંથી થાય? હા, પછી હું માનું કા એવું જ થાય ને. આ દુનિયા જેવી છે. એટલે બંધન લીલા, આશ્રિત લીલા છે, આશ્રય છે. એટલે આને આડિકા લીલા કહેવાય ને. એટલે અહીંયા કીધું ને આવી બંધન લીલા થવાની છે. એટલે રાત્રિ મળશે ને બધા માટે સવાર પડશે. કયું? જ્ઞાન રૂપી, ઓળખાણ રૂપી. અને પ્રત્યક્ષ પ્રમાણ અને દેશી દર્શન. પણ આ લીલાને જે ચિત્તમાં લેશે ને એને કાનુડો દેખાય ને. સાથ કારણ આવશી ધની, ઘર ઘર વસતા દેશી ઘની, સાથ માહે ઈત આરોગસી, વિધ વિધ કે સુખ ઉપજાવસી. અચરા પકડ પીયું દેખલાવસી, એક દૂજી કો પ્રેમ શીખડાવસી, એ લીલા બઢસી વિસ્તાર, સાથ અંગ હોસી કરાર. હવે તબ બાની કો કરસી વિચાર, એવું છે ને? તબ બાની કો કરસી વિચાર, સબ માએ ને હોસી નિરવાર, તબ આવસી બ્રહ્મ સૃષ્ટ, જાહેર નિશાન દેખસી નષ્ટ. એ બંધે જ કિયો ઉત્તમ, પરધામ કી નીત કહી સો તારતામ, જીન સેતી હોવે પહેચાન. જાનજીભાઈ ને જે શંકાઓ હતી દૂર કરી કોણે? દેવચંદ્રજી. આ જવાબ આપ્યો. શું આપ્યો? જો ભાઈ સુંદર સાથ માટે છે ને ધણીજી દિવસમાં 3 વાર દર્શન આપશે.
અને ઘરે ઘરે ગમે ત્યાં આવી જાય, હો આપણી ઘરે આવશે, અહીંયા આવશે અને વસ્તુઓ આપણને ગિફ્ટ આપશે, એમ ને? તો જ આવે ને, કા એમને આવે હે? અને આપણી વચ્ચે જ આવીને આપણે જે ભોજન તૈયાર કરશું ને આરોગ છે, અને વિધ વિધ કે સુખ ઉપજાવશે. અરે આપણો હાથ પકડી પકડીને આપણી હારે રહેશે અને એકબીજીને આ પ્રેમ શીખવાડશે અને આ લીલા આ રીતે વધશે. ગાંધીભાઈ, આપણે ચિંતા કરવાની જરૂર અને સુંદર સાથના બધાના અંગમાં એક અનેરો આનંદ છવાય જશે, બધાને શાંતિ મળશે ને. પછી તબ બાની કો કરશે વિચાર. પેલા ચમત્કારને લીધે આવશે, પછી જે હું ચર્ચા કરું છું ને એની ઉપર વિચાર કરશે અને પછી બધાની અંદર નિર્ધાર થશે ને પછી બ્રહ્મ સૃષ્ટિ સામેથી આવશે, પછી એને ચમત્કારની જરૂર પડશે, પછી તો જાહેર નિશાન દેખસી દ્રશ. પછી તો હું જે ચર્ચા કરું છું ને એને કારણે એને ઉમળકો થશે કે હવે આવ્યા વગર રહી શકે નહીં. પણ આ બંધન લીલા, આશ્રિત લીલા કરી ઉત્તમ હો, પણ આને બહાને ચમત્કાર, આશ્રિત લીલા, આડિકા લીલાને બહાને દેવચંદ્રજી કરતા શું? પર ધામ કી નિધ સો કહી તારતમ. આ તો ખાલી લાવવાના હતા એટલે ચમત્કાર બતાવે, પણ એકવાર આવી ગયા પછી એમ થોડા કે 2 કલાક કૃષ્ણ તમે નાચો ને રાસ રમી, એવું ને. આપણે આ પ્રોસેસ સમજવાની છો. આપણે પછી શું કહેવાય, ચર્ચા હોય ત્યારે પછી અડધી કલાક ગાઈને નચાવી ને એ વસ્તુ ખોટી કે નહીં? કારણ કે આખી લિંક તૂટી જાય. હા, આપણી રાસ હોય ત્યારે ગાવ, ત્યારે પૂરેપૂરું રમી લેવાનું. એટલે આમાં સમજવા જેવું છું આ પ્રસંગમાંથી કે આવ્યા પછી શું કરતા દેવચંદ્રજી? પર ભલે ચમત્કાર લીલા થતી પણ એ બહાને શું કરતા? ધામ કી નિધ એટલે પરમધામની સંપત્તિ લૂંટાવતા. કઈ સંપત્તિ છે? ઘણું ધન લાવ્યા ધણી ધામથી બહુવિધના પ્રકાર, એ ધન સર્વે મેં તોલ્યું પણ તારતમ સહુમાં. સર બોલો, આપણા માટે ધન કયું ઉત્તમ? ધામ કી નિધ, પરમધામથી જો કોઈ ઉત્તમમાં ને ઉત્તમ અને મૂલ્યવાન સંપત્તિ એવી હોય ને તો કઈ છે? તારતમ. તારતમ થી જ તમારી ઓળખાણ થાય. જીન સેતી હોવે પહેચાન. તારતમ થી જ આપણી પહેચાન થાય અને નજરો આવે સબ નિશાન. આ જવાબ કોણે આપ્યો? ગાંધીભાઈ ને દેવચંદ્રજી આપ્યો ને. તો ગાંધીભાઈ મજા આવી ગઈ કે ન આવી? આ તો ડાઉટ ક્લિયર થઈ ગયા. હવે આપણે તમતાર આપણી ઘરવાળીથી બીવાની જરૂર નથી, તમતાર આપણી ઘરે જ રહ્યો, એમ ને? આપણને કઈ વાંધો નથી. અત્યાર સુધી આ બધા થોડાક આમ હું કહેતા આ મેણા મારે મને એમ છે ખારું આ થાહે કેમ, કા ડાઉટ હોય ને. પણ હવે કે ઈ બધું એનું કરશે. આવું થવાનું છે સુંદર સર, સામે થવાનું તો તમ તારે હે ને ચાલુ રાખો એમ. હા, તો જો ગાંધીભાઈ ને ઉછરંગ થાય કે નહીં? તબ ગાંગજી ભાઈ પાયો મન ઉછરંગ, તબ અતિ ઘને રંગ, સનેહા સો સેવા કરી જો હાથ, પહેચાન કે ધામ ધની હોવે ગલીત. સાથ સોહેત કિયો અપાર, સુફલ કિયો અપનો અવતાર. જો ડાઉટ સોલ્વ કર્યો ને એટલે ગાંધીભાઈ કેવો કોન્ફિડન્સ આવ્યો ખબર? હવે સુંદરબાઈજી કે ને એ જ કરવાનું થાય છે, બાકી બધા ભલે નડે એની સામે ઇગ્નોર થાય ને ઇગ્નોર. હવે કેટલાક ને જવાબ આપશો? આ સંસાર તો બંબોઈના કેટલા મોટા હોય? બંબોઈને આને પછી સંસારને ગણાય ભેદ ન હોય. હવે તમે કેટલા રિએક્શન આપો? રોજ તમે નીકળશો એટલે ગામ તો આખું મળવાનું છે જ નહીં, પણ રાજ્ય કરતા તમારું નામ લે તમને મજા ન આવે? હા, થાય ને એવું? કા અહીંયા શું કહે છે તમે જુઓ ખરા? મેં શ્રી સુંદરબાઈ કે ચરણે રહું છે ને. પેલા ગાંધીભાઈ ને ઉછરંગ થયો અને પછી તો એમણે સેવા કરવાના અનેક ઉપાયો કર્યા ને, અલગ અલગ પ્લાનિંગ કર્યા. સ્નેહથી સેવા એટલે કરી કે પહેચાન કે ધામ ધની. દેવચંદ્રજી નહોતા માનતા, એક શરીર નહોતા માનતા, સાક્ષાત મારા ધામના ધણી છે એ રીતે પીગળી ગયા હતા પ્રેમમાં, એ પ્રવાહિત થઈ ગયા હતા પ્રેમમાં, એકરસ થઈ ગયા હતા એટલે સેવા કરી.
એટલે સાથ સો હેત કિયો અપા. જેમ દેવચંદ્રજી પ્રેમ કરતા ને આવનાર સુંદર સાથે, એમ ગાંગજીભાઈ કરતા. એ કેવી લીલા આવી છે કા. અને સુફલ કિયો આપનો અવતાર. ગાંગજીભાઈ પોતાનો અવતાર સફળ. અને મેં શ્રી સુંદરબાઈ કે ચરણે રહો. એ દયા મુખ કિનવી તો કહું, હું સુંદરબાઈના ચરણે રહું. અને આ દયા જે એમણે મારી ઉપર કરી છે ને, એ વખાણ થાય નહીં. તો આવી ગયું ને આટલું, ત્યાં પહોંચી ગયા ને આપણે. પણ હવે આઈ ચર્ચા કરે, ચિંતા થાય ને કે આગળ જાગણી કરશે કોણ. તો પ્રસંગ આમાં લાલદાસ વિતકમાં તો નથી હો, પણ આપણે લઈ કે હવે લીલબાઈને જવાનું થયું. કૃષ્ણ એવા સપનામાં કીધું કે લીલબાઈ હવે તમારો સમય પૂરો થઈ ગયો, ચાલો હું તમને તેડવા આવ્યો છું. તો લીલબાઈ કીધું કે હું મારા લૌકિક જે પતિદેવ છે ને, આ શરીરના માલિક, એની આજ્ઞા વગર તો હું ક્યાંય જાતી નથી, તો તમારી ભેગી કેમ આવું. તો એ કે ઈ મને આજ્ઞા આપે ને એટલે હું તમારી સાથે આવીશ, આ શરીર છોડી દઈશ. એ કે સારું, પણ જો કાલ આટલા જ વાગે આવીશ, તૈયાર રહેજો, પછી હું ટાઈમ નહીં આપું. એ કે તો કૃષ્ણ સપનામાં હતા ને આવું કીધું એટલે દેવચંદ્રજીને કીધું કે મારે ભાઈ જવું છે, તો મને તમે આજ્ઞા આપો. તો દેવચંદ્રજીને જો અહીંયા માયા લાગી ગઈ, અત્યાર સુધી નહોતી. મતુ મહેતા અને કુંવરબાઈના પોતે દીકરા હતા, તો એના મા બાપનું ન વિચાર્યું. એ મા બાપ એની ચિંતા કેટલી કરતા છે એ સુધી વિચાર્યું નહીં, પણ પોતે બાપ બન્યા ને પછી તો ભલભલા કેવા થાય, ફસાઈ જાય. હા, એટલે જો અહીંયા લીલબાઈને કે સારું તમે જાવ એમાં તો આપણને કઈ વાંધો નથી, પણ જરાક છે ને મને તો દર્શન દેતા નથી. કેમ નથી દેતા? ત્રણને ન દે, ત્રણને દર્શન ન દેતા કૃષ્ણ. ત્રણ વાર દર્શન દેતા, પણ બિહારીજીને ન દે, મહેરાજને ન દે, દેવચંદ્રજીને ન દે. આમાં ત્રણેયમાંથી જો એકને દર્શન દઈ દે ને, તો એને જે પાત્ર હોય પાસે ને એ પાત્ર ભજવે નહીં. તો આગળનું પૂછી લે તો નાટક જાહેર થઈ જાય. પછી નાટક જ જાહેર થઈ જાય તો પછી સિરિયસલી પાત્ર ભજવાય ને. એટલે આ ત્રણને ન દે, બાકી બધાને દે. આ મેઇન અગ્રિમ પાત્રો છે, એને લીધે તો આ 120 વર્ષની જાગણી લીલા થવાની છે. એટલે તો દેવચંદ્રજી કે કૃષ્ણને પૂછી જ લેજો કે અત્યારે હું તો ગાંધીબેન ઘરે જ પડ્યો રહેતો, પણ તમે તો આપણા ઘરે હતા, એટલે આપણા છોકરા હસવાતા ને, પણ હવે તમે જ વહી જાઓ. તો હવે આપણા છોકરાઓનું જરાક પૂછી તો લેજો, હું એરેન્જમેન્ટ છે, કારણ કે હું તો અહીંયા જ પડ્યો પાયથરો રહેવાનો. તો હાસવશે કોણ? મોટા કોણ કરશે? હા, ફીવું કોણ ભરશે? એવું છે નહીં છે. આ બધું આપણે હોય ને કા, આપણે હોય આ પ્રસંગ આપણી એટલી ચિંતા થાય ને કા. પણ પૂછી લીધું કે જરાક પૂછી લીધું. એટલે બીજા દિવસે આવ્યા કૃષ્ણ, હાલો લીલબાઈ હાલો. તો લીલબાઈ કે ખાલી આટલું જ પૂછાયું છે કે હું તો તમારી ભેગી આવીશ, અને દેવચંદ્રજી તો તમારું કામ કરશે. તો એ કે અમારા છોકરાઓનું શું એવું મારા ધણીએ પૂછવડાયું છે. તો એ કે એને ગાંધીભાઈ, હવે ગાંધીભાઈ તમને હાંસવી લીધા છે, તો તમારા છોકરાઓ નહીં હાંચવી લે. હા, લીલબાઈ કીધું કે હા જો ગાંધીભાઈ ઘરે જ આપણા છોકરા મોટા એ હાંચવી લે. તા તો કે તમે તમારે હવે નિરાયતે આનંદપૂર્વક જાઓ. એ ઘટના બની ગઈ અને દેવચંદ્રજીના છોકરા ક્યાં આવી ગયા? આવી તો ગયા, પણ હાસવે ગાંધીભાઈ એ તો હાચો છે. એમ ઘરવાળા એ કે એક તો આપણા નથી હસવાતા, એમાં પાછા બીજા બે વધારે, અને દેવચંદ્રજી તો પાછા એને હોય હું કાંઈ નથી કરવાની. થોડીક શું થાય, રજક થઈ, પણ પછી તો છેલ્લું હથિયાર હોય. તો પછી તમારે પિયર ચાલ્યા જાવ. પછી તો ક્યાં જાય, ઉંમરે જવું ક્યાં ભાનભાઈ. એટલે કે સારું હવે આટલાનું કરું છું તો બે વધા થાય ને. મમ્મીને રસોઈ બનાવતા કોણ? ગાંધીભાઈ ના ભાભી છે ને હીરબાઈ, એ જ લગભગ બધાની રસોઈ બનાવે, તો બે વધારે પડી જાય ને. બસ આ ઘટના અહીંયા બની ગઈ ને વળી પાછા દેવચંદ્રજી તો પોતાનું કામ એ જોર શોરમાં ચર્ચા કરવા લાગ્યા. પછી એક દિવસ હીરબાઈને કીધું દેવચંદ્રજી કે મારા માટે તમે રસોઈ બનાવો છો, તો આ કૃષ્ણ 3 વાર દર્શન આપે છે એના માટે બનાવો. તો હીરબાઈ પૂછે એટલે હું રસોઈ બનાવીશ ને હું બોલાવીશ તો એ આવશે અને મારું રાંધેલું એ જમશે? એ કે હા, તમારી ભક્તિ પરિપક્વ હોય ને તમે પાત્ર હોય તો તમે જે રસોઈ બનાવશો એ કેમ ન જમે? એકવાર ટ્રાય તો કરો. પછી હીરબાઈ ટ્રાય કરી એકવાર. દેવચંદ્રજી માટે તો ભોજનની થાળી તૈયાર કરી, આસનની તૈયાર કરી, પણ વચ્ચે પડદો લગાવ્યો, બીજી થાળી તૈયાર કરી કૃષ્ણ માટે. પછી તો દેવચંદ્રજી ઈશારામાં કહી દીધું, આ રેકોર્ડ બની આવે કે
બોલાવી વિચારો કર્યો. તો હીરબાઈએ તો આમ એકદમ પ્રેમપૂર્વક પ્રાર્થના કરીને આહવાન કર્યું કે કૃષ્ણજી જમવા વધારો. તા તો કૃષ્ણ આવ્યા. હવે અહીંયા એકવાર આવ્યા એવું નહીં, મેંડાર હોય જાવ થાળી સુધી મૂકે ને એટલે. અને એમ કરતા કરતા પછી ઉલ્લાહ નહીં આપે, શું આપે? આને તો આહવાન જ કર્યું હતું પ્રેમથી, પણ આવીને એમ કે આજ કેમ શાક આવું છે, મીઠું ઓછું છે, ગળપણ ઓછું છે, આજ વળી વધારે છે, એવું કહેતા હોય છે. એટલે કેવો આનંદ આવે કા પ્રેમથી જમે. અને જો એ સામે કંઈક ને કંઈક લેતા આવતા હોય એ બધું આવશે. ચોપાયું ગાવું ને આગળ ત્યારે આવશે. એ તો હજબાઈ હજી વાતો કરશે ને ત્યારે. પણ આવું રોજ થવા માંડ્યું એટલે આનંદ હીરભાઈને. પણ એકવાર દાળ બનાવી હતી ને ઓલું વાસણ હતું ને એમાં કાણું પડેલું હતું, તો ચિંતિત થઈ ગયા કે આ દાળ બનાવીશ શેમાં. તો એમના હૃદયની જે વાત હતી ને એ કૃષ્ણ સુધી પહોંચી ગઈ. કૃષ્ણ આવ્યા વહેલા હેર આવ્યા રસોઈ બનાવીને પહેલા, અને સોનાનું પાત્ર આપીને કે લ્યો આજે આમાં દાળ બનાવતા. તો હીરબાઈને સાત્વિક અહંકાર આવી ગયો, લે આ તો મારા વશમાં છે, આ તો હું આમ ખાલી દિલથી પુકાર કરું તા સાંભળી લે, આ તો હજૂર છે. હવે સાત્વિક અહંકાર આવે તો ખરા હે, જેમ રાસમાં આવ્યો હતો ને એટલે અમે અહીં બહુ ખીજાતા હતા, અત્યારે જો અમારી કેવી સેવા કરે છે કા. આવું થાય. પછી કૃષ્ણએ પરીક્ષા કરી કે નહીં, પછી કૃષ્ણએ શું એને સમજણ આપી કે દેવચંદ્રજી ને હું બે જુદા નથી. પછી શું થયું, એકવાર દેવચંદ્રજી ચર્ચા કરતા હતા તો ચર્ચામાં એટલા મગ્ન થઈ ગયા કે જમવાનો સમય થઈ ગયો, બોલાવે પણ દેવચંદ્રજી આવે નહીં. તો હીરબાઈને એમ થયું દેવચંદ્રજી તો પછી જમશે, પણ હાલો ને કૃષ્ણ તો આવશે ને એટલે એની થાળી તો તૈયાર કરું. પણ કૃષ્ણની વતન વાટ જોઈ, એને આહવાન કર્યું પણ કૃષ્ણ આવે નહીં. પછી ચર્ચા થોડીક મોડી પૂરી થઈ. દેવચંદ્રજી આવીને પલોઠી વાળીને જેવા બેઠા કૃષ્ણ પણ આવ્યા. ત્યારે હીરબાઈને એ સમજણ પડી, ભાન થયું કે ઓહો હો આ કૃષ્ણ આની અંદર જ છે. દેવચંદ્રજી ને કૃષ્ણ બે જુદા નથી. અને આની ખબર મહેરાજ ને અફસામ જઈને પડી. પોતે પ્રગટ પધાર્યા છો, આડા દેવો છો વ્રજની રાસ. આવીને પાછા વળી એમ કે વ્રજમાં આપણે આમ હતા, રાસમાં આમ હતા, પણ એમ કહી દઉં ને વ્રજ રાસ તમારી અંદર છે ને તમે ઈ નહીં ઈચ્છો. સમજીશ? હા, તો આવું થયું ને ન થાય. પણ જો દેવચંદ્રજી એટલી સરસ મજાની ચર્ચા કરતા કે સમજાવતા, પુખરાજમાંથી જમનાજી નીકળે અને ધીમે ધીમે પાછા હોજકોસરમાં સમાય. આ ચર્ચા સાંભળે એટલે સુંદર સાહેબ એમ કે અમને જરાક જમનાજી દેખાડો. તો દેવચંદ્રજી સાક્ષાત દર્શન કરાવતો, દિવાલ ઉપર આમ ચિત્ર દોરે ને તો જમનાજી પ્રગટ થઈ જતા. પણ દેવચંદ્રજીનો એક જ આશય હતો, કયો? સુંદર સાથની આત્માને જગાડવાનો. પણ લીલા એવી હતી, રાજજી મહારાજનો હુકમ જ એવો હતો કે ઉગતા સૂર્યના તડકામાં સામેથી જાવ અને એને મીઠો તડકો મળે ને એમ જે પણ રાજ્યના આદેશથી, રાજ્યના હુકમથી, રાજ્યની પ્રેરણાથી જે દેવચંદ્રજીની છત્રછાયામાં ગયા એમના સાનિધ્યમાં, એમને જ ફક્ત એમના અંકુરિત આત્મા પ્રમાણે લાભ મળ્યો. ચર્ચા જોરમાં કરે, કારણ કે જો દેવચંદ્રજી વિચારતા શું, ઓહો હો આ માયામાં મારી બ્રહ્મસૃષ્ટિ એવી છે ને ભૂલી પડી ગઈ છે, અને રાજજી તે મને કામ સોંપ્યું છે તો હું કેમય કરીને અહીંથી બહાર નીકળું તો બધાને જગાડું. એટલે રોજ ઉપાય કરે હું કેમ બહાર નીકળું, પણ નીકળી શકતા નથી. તો ચિંતા ન થાય, ચિંતા થાય કે ન થાય. એટલે જો આ ચિંતામાં લડે, કોને લડે? રાજ્ય લડે. અને લડાઈ શેમાં આપી છે? તમે સનંદ ગ્રંથની બળીપત્રી વાંચો ને, બળીપત્રી એમાં છે. કારણ કે આ બધી ઘટનાઓ કુરાનમાં આપેલી છે. અને કુરાન જ્યારે ખોલ્યું ને ત્યારે પ્રાણનાથજી ખુશ થઈ ગયા. ઓહો, દેવચંદ્રજી એની આ જાગણી લીલાની ખબર નહોતી ને, એ જાગણી લીલું પહેલેથી કુરાનમાં લખેલું જ છે. તો દેવચંદ્રજી જે લડ્યા ને, જે ઉલ્લાહના આપી છે ને પોતાના ધણી, ત્યાં મારા તનથી જા કેમ નથી થતું? એવું હોય કે નહીં? બાકી જો શ્યામાજી તો બીજું તન ધારણ કરવાના છે, શ્યામાજી તો આમાંથી આમાં જવાના જ છે, એ તો દો જામા પહેરવાના છે. પણ લડાઈ આપણે એમ કઈક સુંદરબાઈ કરે છે, પણ લડાઈ કરે દેવાપી. કારણ કે દેવાપીને એમ છે કે હું સુંદરબાઈ છું, હારું હું જાગણીનો રસ પીધા વગરનો રહી જઈશ. અને મારું એ જે શરીર ધારણ કર્યું છે ને એમાં શ્યામાજી સુંદરબાઈ તો ચાલ્યા જશે, દેવાપી પેટસો રહી જાય કે નહીં? એટલે આમ કે ભલે સુંદરબાઈ પણ છે કોણ? આ સમજવા જેવું છે. એટલે આપણે એ ગાય ને એ થોડીક 5-6 ચોપાઈ છે. કાલ માયા ઓર જોગ માયા એમાં નથી ગોતો ના. કાલ માયા ઓર જોગ માયા तीसरी लीला जगान सुंदर बाई ना कहे
ये आगम के वचन मेरे साथ जी चलो परम धाम जइए। હવે બહુ સરસ આગળ છો। સુંદર બાઈએ દેખિયા દિલ के दीदो माहे ब्रज रास और धाम की पर जागने की सुधना है। साथ जी चलो परम धाम जइए। જો હું ગાઈશ ને એટલે પાછળથી તમારે હવનમાં ભીડું તો હોમવાનું જ છે, ખાલી ભીડું કેમ હોમવું ને એકવાર શીખવાડી દીધું, સમજી કેમ હું ખરવાનું પાછળથી। और सुख कई विध की ये प्यार सुंदर बाई की संगते कहीं और पाए दीदार मेरे साथ जी चलो परम धाम जइए। આટલું જ કા ભીડું કાંઈ લાંબુ છે। अंतर्गत आरोगते तीन बेर पिया आए आप भी मेवे मिठाइयाँ कहीं हमको आन खिलाए। मेरे साथ जी चलो परम धाम जइए। विध विध के सुख और कई देत दयाम अनेक पर लीला जागन की कदी वचन पाया एक। मेरे साथ जी चलो परम धाम जइए। કેમ ટાઢા કેમ થઈ ગયા? થોડાક જોરથી બોલો, ગળું તો મારું રહી જવું। लहरी सुंदर बाई पीयूषो इन आगम के कारण पर पाया नहीं पड़ उत्तर एक आधा भी सुकान। मेरे साथ जी चलो परम धाम जइए। इन पड़ उत्तर वास्ते बाई जी किए उपाय बिलख बिलख बचन लिखे सो ले रूहे पहुंचाए। मेरे साथ जी चलो परम धाम जइए। यो 69 पातिया लिखिया धम धनी पर तब सैया हम भी लिखी पर नेक न पाई खबर। मेरे साथ जी चलो परम धाम जइए। बस कह लो मारा वाला जी चलो। जमुना जलसी। तो कालमाया जोगमाया तीसरी लीला जागरण। કાલમાયા અને જોગમાયા એનું વર્ણન તો દેવચંદ્રજીએ બહુ સરસ કર્યું। અત્યારે ચોથો દિવસ મૂક્યો તો આ જાગણી લીલા પણ છે ખબર છે, પણ આગળ શું થવાનું છે, પાંચમો દિવસ કઈ રીતે ને ક્યાંથી ઉગશે અને ઘરે ઘરે જઈને કયું સ્વરૂપ જગાડશે અને કેવો આનંદ આવશે એ અલગ અલગ પડાવે જાહેતા, એનો એક શબ્દ દેવચંદ્રજીને જાણવા મળ્યો નહીં। સુંદરબાઈએ ના કહે એ ચર્ચા કરતા, પણ આગળ શું થવાનું છે ને એ એક વચન પણ સુંદરબાઈ કહી શક્યા નહીં। એટલે સુંદરબાઈ દિલમાં જોતા બાલાજીને પૂછતા તું અંદર જ બેઠો છો ને, એને અંદર જોયું। બ્રજ રાસ અને ધામની ખબર છે, પણ જાગણી લીલા કઈ રીતે થવાની છે ને અને એમાં કેવો આનંદ મળશે ને એ ખબર નહીં। બાકી જો બીજા ઘણા પ્રકારના સુખ સુંદરબાઈની લીલા થતી હતી ને ત્યારે દીધા બધાને પ્રેમય કર્યો ને। સુંદરબાઈની સંગતથી બીજા નહીં કૃષ્ણના દર્શન ત્યાં અને અંતર્ગત આવીને 3 વાર દર્શન દેતા અને કૃષ્ણ જમતા હોતા અને સામેથી મેવાન મીઠાઈયા લાવીને સુંદર સાથની કૃષ્ણ જમાડતા। તો આવે તો અનેક પ્રકારના સુખ આપ્યા, પણ જાગણી લીલાનો પ્રશ્ન જ્યારે આવે ને એક શબ્દ પણ એક વચન પણ કોઈ જાણી શક્યું નહીં આગળ શું થવાનું છે। તો સુંદરબાઈ લઈડા કે આગળ શું થવાનું છે અને કયું સ્વરૂપ ઘરે ઘરે જઈને જગાડવાનું છે, આ મારા પછી આ ફેલાવશે કોણ, આ બીજી યાત્રા કરવાવાળું છે કોણ? મેં તો અહીં સુધી કહી દી, હવે એક યાત્રા બીજી શરૂ થશે, ઘરે ઘરે જઈને પ્રવક્તા બનશે કોણ? તો સુંદરબાઈ એના માટે લેડા ને, પણ સામેથી રાજ્ય અંદર જ બેઠા છે, પણ જરાય પ્રત્યુત્તર મળે નહીં, અડધોય જવાબ ન આપે। આખો પૂછે ને અડધોય જવાબ આપે નહીં। તો એ જવાબ મેળવવા માટે બાઈજી એટલે શ્યામાજી સુંદરબાઈ ઉપાય કર્યા। હું વલખા મારતા મારતા રોતા રોતા પત્ર લખ્યા ને, કેટલા લખ્યા? લે રૂહે પહોંચાય, પોતાને દર્શન દેતા નહીં
એટલે જે સખ્યું આવે ને રૂહો એને એમ કે તને આજ કૃષ્ણ દેખાય ને તો આ જરાક એને પત્ર, તને દેખાય ને, તને દેખાય તો એમ કરતા કેટલા પત્રો લખ્યા? યો 69 પાતિયા, પાતી એટલે પત્રો, 69 ને કેટલા ધામધણી ઉપર લખ્યા ને. તો બસ અહીંયા હમ બી લખીએ. અહીંયા ઇન્દ્રાવતી એમ કે છે હું સંપર્કમાં આવી ને ત્યારે ખબર તો નહોતી કે હું જ આ જાગણી કરવાની છું. તો એ સમયે દેવચંદ્રજીનું દુઃખ જોઈને અમે કરતા, અમે લખતા, પણ નેક ન પાઈ ખબર થાય ને, કોઈ જવાબ કે કાંઈ ખબર અંતર મળ્યા નહીં. પણ કૃષ્ણ રોજ 3 વાર દર્શન આપે, દેવચંદ્રજી જોશમાં ને જોશમાં ચર્ચા કરે, પણ ચમત્કારથી જાગણી થાય નહીં. હા, શરૂઆતમાં લાવવા ઇમ્પોર્ટન્ટ હતા, પણ સુંદર સાથ તો એને જ પકડીને બેસી ગયા, જેમ આપણે પકડીને બેસી જાય. આપણને શરૂઆતમાં લાવવા બધાએ કંઈક ને કંઈક કર્યું, પણ પછી આપણે વર્ષો સુધી હજી આટલા ગઈઢા થઈ ગયા ને તોય પકડવું કોને? આપણે શેને પકડવાના, શેને પકડવા જોઈએ? આ વાણીને વચન ને. પછી ભાઈ ચોપડાનું જ્ઞાન હોય કે આપણે મંથન કરવાનું હોય? તમારો આત્મા તમને જવાબ આપવો જોઈએ ને, મહેનત તો કરવી પડશે જ નહીં. એટલે જે આપણી એન્ટ્રી થઈ હતી ને એન્ટ્રીને જો પકડી રાખશું ને તો આમાં જરાય આગળ વધશું નહીં. આ કિસ્સો, આ બધી ઘટનાઓ છે ને એ આપણને સમજાવે. ચમત્કારથી જાગણી ન થાય, પણ હા, દેવચંદ્રજીની અંદર જે દુઃખ છે ને, એ પીડા છે ને, એ સાંભળે કોણ? અંદર બેઠા તો છે ને, એ સાંભળે કે નહીં? પણ સમય આવે ને ત્યારે જ થાય ને. પણ જેમ આપણને કેમ આપણા છોકરાને ચિંતા હોય, એટલે તું આ 2 વર્ષ તો શીખો, હવે કયા પછી જાતે કયા કરીશ, એમાં ને એમાં પછી બાપા ચિંતા તું થઈ જાય. ખબર હોય કે આપણો છોકરો ડાયો છે, સંસ્કારી છે, કરશે, પણ તોય કેદી, એમ કેદી ને આપણે એમ કેદી. એમ દેવચંદ્રજીને શું છે, તમે આ બીજું સ્વરૂપ આવશે પણ કેદી, એ ચિંતા હતી ને. પણ એનો સમય આવે ને ત્યારે થાય ને તો હવે એ ઘટના બને છે. મેઘબાઈ છે, મેઘબાઈ છે એ કોના ઘરવાળા છે? હરવંશ ઠાકોર, સામળિયાજી, હરિવંશજી, ગોવર્ધનજી, મહેરાજજી અને ઉદ્ધવજી, 5 ભાઈઓ છે ને. એમાં બીજા નંબરના ભાઈ સામળિયા, પછી હરિવંશજી, એમના પત્ની મેઘબાઈ, એની ભત્રીજી અજબાઈ. એ અજબાઈ એ કોની મેરેજ કર્યા છે? શ્યામજી. શ્યામજી કોનો દીકરો? ગાંગજીભાઈ. એટલે અજબાઈ ગાંગજીભાઈના ઘરમાં છે ને, સસરો અને વહુ સેવામાં, એ અજબાઈ. પણ અજબાઈ છે ને એના ફઈની ઘરે જઈને રોજ વાતો કરે કે અમારા ઘરે તો છે ને દેવચંદ્રજી ચર્ચા કરે ને તો કૃષ્ણ 3 વાર દર્શન દેવા આવે. અમે જે ભોજન બનાવ્યું ને એ પ્રેમથી આરોગે, ભોજન આરોગે, પકવાન આરોગે, પાનના બીડા હોતા જમે. અને ક્યારેક ક્યારેક તો એ સામેથી પછી એકાંતમાં અમને બધી સખીઓને છે ને જમનાજીનું ખળખળ વહેતું પાણી છે ને પરમધામનું, એના દર્શન કરાવે. ક્યારેક ક્યારેક કોક અલગ અલગ વસ્તુ લાવે, સોનાની તાહડી, કાન, તેમ બધું દે, એવું પાત્ર આપે ને આવું. અને રોજ આવી લીલા થાય, નિત નવી કાંઈક ને કાંઈક લીલા કરે. અમે તો રોજ દર્શન કરી. ભાઈ તમારે દર્શન કરવા હોય ને તો અમારી ઘરે આવજો. એટલે જો અજબાઈ કોને કેવા લાગ્યા? મેઘબાઈ. મેઘબાઈ કોના ભાભી છે? ગોવર્ધનના. એટલે ભાભી તો પછી નીચેના હોય બધાને થાય જ, પણ હજી 3જા નંબરના ભાઈ કોણ છે? પેલા એ એન્ટ્રી કરશે, ગોવર્ધનભાઈ. એટલે જો ગોવર્ધનભાઈ તો દેર થાય કે નહીં, એટલે ભાભી કે નહીં ગોવર્ધન એક કામ કર, એમ જ કે ને, ભાભી જ નો કે ગોવર્ધનભાઈ તમે એક કામ કરો ને, એવું થાય ને, કા તમે એક કામ કરો ને, જાવ તો ત્યાં આજભાઈ કે છે સાચું છે કે નહીં, જરાક જો, પછી જો દર્શન થતા હોય તો હું દર્શન કરવા આવું. પણ પદ્માબાઈ છે ને એ ગોવર્ધનના પત્ની જ છે, અને પદ્માબાઈ ઓલરેડી ગાંધીભાઈ ઘરે ચર્ચા સાંભળવા જતા હતા ને એને દર્શન થતા. એટલે પદ્માબાઈ વાત તો ગોવર્ધન ઠાકોરના કાને પહેલેથી મૂકી દીધી. એમાં ભાભીએ કીધું, ઘરવાળીએ કીધું ને ભાભીએ કીધું, એટલે કે હાલ ને જરાક હું જા. આ 9 વર્ષ વયા કે આપણે છૂટકીમાં અડધી કલાકમાં કાઢવા, એટલે હું કા હમણાં 78માં હતા, હવે 9 ઉમેરો એટલે વિક્રમ સંવત 1687 અને કારતક મહિનો છે. અને ગોવર્ધનભાઈ આવ્યા, દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કર્યા અને કીધું કે જગાવો મેરી આત્મા, મારી આત્માને જાગ્રત કરો. આ કારતક મહિનો વિક્રમ સંવત 1687. અને જેવા દેવચંદ્રજીને પ્રણામ કર્યા તો પોતાની અંદર જે મૂળ અંકુરિત આત્મા હતી ને ગોવર્ધનભાઈની અંદર, કઈ હતી? વળી મોસું ગુણ કીધા બાઈ ગુણવંતીબાઈ નહોતા એની અંદર. એ મૂળ આત્માનો ઉદય થઈ ગયો, અંકુર ફૂટ્યું, ફૂટે ને.
પણ આ તો મુલાકાત થઈ, પણ સાથે સાથે બીજી એક ઘટના બની કે ગાંગજીભાઈની ઘરે આ રીતે ચર્ચા થતી ને તો દિવસ રાત કોઈ જોતું નહીં. અને ક્યારેક ક્યારેક તો રાત્રિમાં ફિક્સ ટાઈમ ટેબલ નહોતા કે આટલા ટાઈમે ઘરે વહી જ જાઉં. ક્યારેક ક્યારેક તો રાતે મોડે સુધી સ્ત્રી અને પુરુષ એક સાથે બેસીને ગાંધીભાઈના ઘરે આ દેવચંદ્રજીની ચર્ચા સાંભળતા. પછી ચુગલખોર હોય કે નહીં, એ ચુગલખોરે કોતવાળને ચુગલી કરી કે હે આપણે કાયસ્થના ઘરે આવી રીતના રાતે ચર્ચા. હવે રાતે હું થતો એ ખબર નથી, ચર્ચા થતી થોડો ચુગલી કરે એમ કઈ ખબર નથી કરે. રાતે સ્ત્રી અને પુરુષ સાથે બેસે છે મોડી રાત સુધી. તમે જરાક ચેક તો કરાવો ને શું થાય છે. હવે આવી ચુગલી કરી એટલે કોતવાલ ડાયરેક્ટ નો ગયો, પણ એના બે સિપાહીને મોકલી દે, જાવા ચુગલખોર આરે જાઓ અને જે જગ્યા બતાવે ત્યાં જઈને તપાસ કરો. એટલે ચુગલખોર આરે બે સિપાહી ગયા અને આમ દૂરથી દીવો બતાવી, જો ઓલો દીવો બળે ને ત્યાં એ ઘર છે એમ કરીને ચુગલખોર તો ચાલ્યો ગયો. હવે ઓલા બે આમ દીવા પાસે છે ને દીવો મપાય જ નહીં, નજીક આવે જ નહીં, દીવો પકડાય જ નહીં. એમાં પછી બે કે એટલે હું ઓલી બાજુ જાઉં તું આ બાજુ જાય એમ ને. એટલે એક આમ ગયો ને એ આખી 4 પ્રહર રાત્રિ ત્યાં કુવાની ફરતે કોણ જાણે ક્યાંય ગયો, પણ એ કુવો હતો ત્યાં ફરતો રહ્યો. અને બીજો તો હાલતો હાલતો 12 કોસ એટલે 24 માઇલ ધ્રોલ પોઈગો. અને ધ્રોલ પોઈગો થોડી હવાર પડી ગઈ છે, ત્યાં પનિહારી નીકળીને લે હું ક્યાં છું, આ કયું ગામ છે? તો ઓલી પનિહારી કે ગાંડો થઈ ગયો છો તું, કે તારું ગામ નથી, આ તો મોહબળજીનું શહેર છે, તું અહીંયા ધ્રોલ પહોંચી ગયો. પછી ઓલો કુવાન ફરતેથી પાછો આવ્યો ના ધ્રોલ થી પાછો. તો ઘરે આવે કાંઈ ન થાય કંકાશ, કારણ કે ઘરવાળીને કઈ ગયા હતા કે અમે ઓલો ચુગલખોર છે ને એનાથી કીધું છે ને ત્યાં જરાક ચેક કરવા જાય છે. તો ઘરે આવી તો ઘરે માથાકૂટ થઈ. એટલે પછી એની ઘરવાળી પૂછે ને હે તમે ઓલું ગોતવા ગયા હતા એ મેળ્યું? કે કાંઈ નથી મેળવું. ઓલા ચુગલખોરે તો કોણ જાણે હું અમને કર્યું ને મારી જ નહીં ખાતા. કેવી શંકા પેદા કરીને વ્યર્થની જાવ. એ દીવો તો અમને દેખાડો કરો પણ દીવો પાસે આવ્યો જ નહીં. પછી પાછા બે માર્ગમાં ભેગા થયા અને કીધું હારા ચુગલખોરે તો આપણને ખરેખરો મારી જ નહીં ખાતા, મરી જ જાય. માંડ બેચા. પછી કોતવાલ પાસે જઈને કીધું કે ચુગલખોર જો અમને મળે ને તો એનું ગળું દબાવીને અત્યારે ને અત્યારે જ મારી નાખી. કેવું એડ્રેસ આપ્યું બોલો. એ દીવો હાથમાં જ આવ્યો નહીં. इन बात कई माजी जे और लाखों दिए निशान पर साथ कोई न समझे, कछु न हुई पहचान. આવા તો એટલાય ચમત્કાર આપ્યા, લાખો નિશાની આપી, પણ સુંદર સાથ કોઈ સમજી શક્યા નહીં, કોઈને ઓળખાણ થઈ નહીં. પણ આ જે ઘટના બની એની દેવચંદ્રજીને ખબર પડી ગઈ. તો દેવચંદ્રજી વિચાર્યું ખરા આખું જામનગર આપણી વિશે આવું વિચારે છે, આવા માણસો પડ્યા છે કે રાતે આપણે અહીંયા શું કરીશું એવું વિચારે. એક કામ કરીએ કે આવતા જાતા બધા આપણને નજર સામે જોઈ ન્યા ચર્ચા કરવી. એટલે હવે ગાંધીભાઈની ઘરેથી શિફ્ટ થયા. ક્યાં? ગાંધીભાઈ કે તો ખુલ્લામાં જ આપણે ચર્ચા કરવી જ હોય કે આખું ગામ જોઈ લે કે આપણે શું કરી. હાલો ને આપણો બગીચો પડ્યો છે, હાલો ત્યાં શિફ્ટ થઈ જાય. બોલો વિક્રમ સંવત 1687 એ આપણો શ્રી 5 નવતનપુરી રામ અને ત્યારે સ્થાપના દેવા દેવચંદ્રજી અહીંયા જ ચર્ચા કરશે. હવે વારી જાવ વનરાય વલ્લભની જેની સાપો માળ છાયા ને ગુણ જોજો તમે એ વન ઔષધિ દીઠડે દૂર જાય માયા. ઈ જે નવતનપુરીનું સ્થાન છે ને ત્યાં ખાલી જાઓ ને અને આપણા સદગુરુ અહીંયા હતા ને ખરેખર એના તરંગો મહેસૂસ કરજો, માયા ન લાગે. એ વાણીમાં લખેલું છે. તો હવે ત્યાં નવતનપુરીની સ્થાપના થઈ. ભલે પછી ધીમે ધીમે બન્યું હોય છે, પણ હવે ચર્ચા ક્યાં થાય છે? ગાંધીભાઈનો જે બગીચો જેને આપણે અત્યારે ખીજડા મંદિર, પણ આપણે છે ને 5 નવતનપુરી ધામમાંથી નીકળી ગયા એટલે આમ ગામને કાંઈ ખબર નથી. હજી અમારે જામનગરના ગામડામાં જાઓ ને તો એમ જ કે આ ઓલા ખીજડા પંથી છે, કારણ કે આપણે જ ખીજડાને મોટો કર્યો. કોને મોટો કર્યો? અને રાજી મહારાજ નિજ મંદિરમાં છે ને એની આપણે પબ્લિસિટી કરી જ નહીં. આ વાણીની આપણે પબ્લિસિટી ન કરી. લોકો શું કે એટલે જો આપણે પાસે એમ કે તમે ખીજડા પંથી, તો આપણે કે હા હો અમારે ખીજડાનું મંદિર છે ને ઝાડવું એને બહુ પગે લાગે અને ફરિશ્તા છે ફિરસ્તા ને રાજ્યથી મોટા. પણ આપણે પબ્લિસિટી શેની કરી? શેની કરી? એટલે ગામ હજી શું સમજે આ ઓલા ખીજડા મંદિર વાળું. તો એમ કહો ને 5 નવતનપુરી ધામ અને આવી પૂરી આ દુનિયામાં ક્યારેય બની જ નહોતી. આ તો હવે બની. એવા વખાણ પહેલેથી આપણા બાપ દાદાએ કર્યા હોત તો, પણ એમાં એનો વાક નથી. માંથી જેટલું પીરસું હોય ને એટલું થાય ને. પણ હવે તો આપણે તો જાયગા જ નહીં.
તો આપણે કંઈક કરી કે નહીં કે એકચ્યુઅલી શું નામ છે, એની અંદર શું લીલા થઈ, હવે તો તમે પબ્લિશ કરો, થાય કે ન થાય? તો હવે જો મળશે આ ચિંતા સાંભળી કે નહીં? તો હવે આવે ચોપાઈ વિક્રમ સંવત 1675. જોજો ભાઈ તાર તમારી ગયો 1687 થઈ ગયું છે, પણ હવે અહીંયા કયું સ્વરૂપ એની સામે આવે છે ને એની ચર્ચા નહીં કરવી પડે? કરશે કે નહીં કરે? તો થશે ને. તો હવે આગળ વિક્રમ સંવત 1675 કેશવ ઠાકુર નામના એક વ્યક્તિ છે ને, એ જામનગરના રાજાને ત્યાં મંત્રી પદે હતા. એમની ઘરવાળીનું નામ ધનબાઈ અને એમના 3 પુત્ર સાંભળિયાજી, હરિવંશજી અને ગોવર્ધનજી. 4થા પુત્રની પ્રાપ્તિ થવાની જ છે અને 5મા થવાના છે. એટલે 4થા કોણ? મેઘરાજ અને 5મા ઉદ્ધવ. અત્યાર સુધી જેટલા પણ અવતારો થયા એનો કોક ને કોક ઇતિહાસ છે. કોઈએ તપ કરીને મેળવા છે, કોઈ યજ્ઞ કરી, પણ આ નિષ્કલંક બુદ્ધ અવતાર તો જે જન્મવાના છે એકદમ સાધારણ વ્યક્તિના સ્વરૂપમાં સાયલેન્ટ રૂપમાં આવ્યા, કોઈને કઈ ખબર જ પડી નહીં. અને ચોપાઈ આપણે પહેલા દિવસથી બોલીએ છે ને, સંવત 1675 આસો વધી 14 નામ પ્રથમ જામ ઓર 12 રવિ પ્રગટે ધની શ્રી ધામ. હવે આ ઈ સ્વરૂપ આવવાનું છે જેની દેવચંદ્રજી વાટ જોવે છે. કારણ કે કોણ સાંભળે છે? ધામ. કારણ કે તમતા ચિંતા કરીમાં સમય આવે એટલે સામેથી આવશે, તાર ગોતવા જવા પડશે નહીં. અને કીધું તું ને હું મોકલીશ, કોઈ દેવચંદ્રજીને ડાઉટ ગયો કોના ઉપર? ધામ ધણી ઉપર. આ ગુનો લાગે રૂવલ્લા ઉપર કે હું તારી અંદર જ બેઠો છું, તને મેં દર્શન દીધા ત્યારે કીધું છું કે હું તારી અંદર બેઠો, હું મોકલીશ. તો તારે આ ગામની જેમ ગામના લોકો ચિંતા કરે ને મારા છોકરાઓનું શું થાય, પછી આ પ્રોપર્ટી મૂકતો જ આવે ને આગળ કોણ વધારશે, તું એમ કરવા માંડ્યો. આ હાસી છે. શું છે? આ રૂહલ્લા ઉપર ગુનો લાગે પછી આપણને કોન્ફિડન્સ તો આપણી ઉપર તો લાગે જ ને. આપણા સિરદારી અહીંયા આવીને અટવાઈ ગયા, હલવાઈ ગયા, તારતમ મળ્યા પછી તો આપણે તો સ્વાભાવિક છે ને હલવાઈ જાય. આ પ્રસંગ ઉપરથી એમ સમજાય છે કે આપણે પછી હવે હલવાવાય નહીં. હવે એમાં બહાર નીકળવું લેવાય ને, જલમે નાહીએ થાય ને એવું. તો જો કયો મહિનો છે? આસો મહિનો. પાછા કૃષ્ણ પક્ષ એટલે વધ. હા, કાળી ચૌદશ ને, કાળી ચૌદશ જ આવે. હા, તો કાળી ચૌદશ જ થાય ને, કે બીજી કઈ થાય? લે, કૃષ્ણ પક્ષ, આસો મહિનો, આસો વધી તો કાળી ચૌદશ. કાળી ચૌદશ જો આ જૈનમાનીના 3 વર્ષ પછી કાળી ચૌદશ ઈ જ રવિવારે અને ચડતા પૌરે તારતમ આવ્યો હતો. 3 વર્ષ પહેલાનો જન્મ થઈ ગયો છે, પણ આ સ્વરૂપ આવવાનું છે ને સામે, એટલે પાછું લાલદાસજી આ મૂક્યું છે. આપણે આગળ ચોપાઈ લીધી હતી ને, આ પ્રકરણની લીધી, પણ હિન્દી વાળા છે ને અશ્વિન મહિનો કે શું કે અશ્વિન. અને જો સાક્ષાત કોણ પ્રગટ થયું? પ્રથમ જામ ઓર 12 રવિ. ચડતો પહોર છે, પહેલો પ્રહર છે દિવસનો અને રવિવાર છે ને પ્રગટે ધની શ્રી ધામ. કારણ કે લાલદાસજી પન્નામાં બેસી લખે છે એને મહેરાજનો જન્મ થયો નથી દેખાતો. કોણ જન્મા? ધામ ધણી. અને 5 ભાઈના નામ તો હવે તમને બધાને આવડે જ છે ને. તો સૌથી પહેલા સોહબત દેવચંદ્રજી સાથે કોની થઈ? એનાથી મોટા ભાઈની, ગોવર્ધન ભાઈની. અને હવે કયામતનો સમય અહીંથી શરૂ થયો, કારણ કે બીજું સ્વરૂપ સામે આવવાનું છે. આત્મ જાગૃતિના દિવસો હવે શરૂ થઈ જ જવાના છે. ગોવર્ધનભાઈ સાથે મુલાકાત થઈ, કારણ કે ગોવર્ધનભાઈ થકી તો મહેરાજ આવશે કે નહીં? અને આ જ ગોવર્ધનભાઈ દેવચંદ્રજીની ચર્ચા સાંભળતા એટલે ઘરે આવીને વાતો ન કરે. ઘરે આવીને વાતો કરે ને તો આ 4થા નંબરના ભાઈને થોડુંક લાગી આવ્યું. હજી નાના છે ને, કેવડા છે? 1675 જન્મા હોય ને 1687 છે, એટલે 12 વર્ષ ને 12 વર્ષ 2 મહિના. એટલે આમ તો 4 દિવસ ના હતા ને તયું ના શું છે વેન કર્યું હતું. શું વેન કર્યું હતું? હવે જો ગોવર્ધનભાઈ ચર્ચા કરે ઘરે આવીને, એટલે જો એકવાર કીધું મહેરાજે કે મને લઈ જાઓ, મારે આવવું છે. તો એ કે ના આવો, હું તમને લઈ જઈ શકું. દેવચંદ્રજીનો હુકમ વગર કાંઈ થાય નહીં. એ મને હુકમ કરે તો એમ કરીને 1-2 દિવસ તો કાઢ્યા. પણ એકવાર તો કોણ જાણે કેવું છું ને, 12 વર્ષ 2 મહિના 10મો દી એવો હતો કે આમ જો એનો જામો ખેંચી લીધો. જે વસ્ત્રો પહેર્યા હતા ને વસ્ત્રો ખેંચી લીધા મહેરાજે. નહીં મારે આવું છે, રોવા માંડ્યા. એટલી જીદ પકડી. તો બોલો છેડો છટકાવ્યો અને મહેરાજ ઘસડાયા, પડી ગયા, તોય લઈ ગયા નહીં. અને દોડીને આવ્યા ને તો દેવચંદ્રજીને ગોવર્ધનભાઈ કે આજ તો મારા ભાઈ હદ કરી નાખી. આજ તો મારા કપડા પકડી લીધા, ખેંચી લીધા, એ ઘસડાયો, મેં મૂક્યો, રોયો, એમને મૂકીને આવતો રહ્યો, ભાગીને આવ્યો છું.
ત્યારે દેવચંદ્રજી કીધું આટલી બધી એને હઠ પકડી છે અને બાળક વયે જે ઉગે ને એ આખી જિંદગી એની અંદર રહેશે. એટલે ધ્રુવને 5 વર્ષે જ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો તમે મહેરતને હુકમને ઘરે મૂકીને આવ્યા, જલ્દી એને લેતા આવો. અને આ રીતે વિક્રમ સંવત 1687 પણ આને વધ જ હોય. શું હોય? આને જન્મી વધમાં અને મળે વધમાં. કા એટલે સંવત 1687 માગસર વદી નવમ મિલાપ શ્રી દેવચંદ્રજી સો હુએ દાખેલ કોમ. કોમ કોને કહેવાય? કોમ એટલે આપણી જ કોમ ને, આપણા નાથભાઈ. શું કહેવાય? અરે કોમમાં દાખલ છે ને. મિલાપ છે કોની સાથે? દેવચંદ્રજી સાથે. અને એનું આપ્યું છે 1687 માગસર સુદ નવમ. આમ તો 12 વર્ષ 2 મહિના ને 4 દિવસ ના હતા ને પેદુની જીત પકડી હતી, પણ 10મા દિવસે મેળ આવ્યો. એટલે 6 દી ગયા ને, ક્યાંથી જીત પકડી છે? 6 દી થયા ને, ચોથો ને 5મો 6થો જી હોય ગણી લેજો. કા 10મા દિવસે મેળ આવ્યો. તો એના માટે 2 ચોપાઈ છે. આ મુલાકાત થાય છે ને એના માટે. પણ પેલા આપણે લઈ લઈએ કોનું મિલન થયું. આ જો જેવા પગે લઈ ગયા ને તો દેવચંદ્રજીને એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો. કારણ કે ઓલા 69 પત્ર છે ને એ આના ખીચામાંથી નીકળ્યા અને એટલા પ્રેમથી આમ મેરા ઠાકોર પર હાથ ફેરવ્યો અને તરત જ પકડીને ક્યાં લઈ ગયા? ઘરમાં અંદર. આવું એને આજ સુધી કોઈને યાદ નથી કર્યું. કોની યાદ કર્યું? અને 12 વર્ષના બાળકને કઈ ઊંચું જ્ઞાન દેવાય? દેવાય? આ કે ના પાડો? આને હું કામ દીધું? આપણા હોય એને દેવાય. આપણા હોય એની ઉંમર જોવાય કે દેવાય? કાલ તો વાત થઈ હતી, આપણો હોય ઘી નો પસાવે. આ સમજાઈ જાય છે કે નહીં? પછી નાનો હોય મોટો હોય ગઈઠો હોય કે એ પચાવવાનો છે. આપણું હોય હસતું રહીએ એમ. અંદર લઈ ગયા તો એની માટે ચોપાઈ છે. આય કે ચરનો લગે તબહી દય નીધ તત ખીણ હૃદય મીને આય બેઠી જાગ્રત બુદ્ધ. આ સમજાય છે? આય કે ચરનો લગે, જેવા આવ્યા એટલે પગે લાગ્યા. તબહી દય નીધ, સંપત્તિ લૂંટાવી દીધી. તત ખીણ હૃદય મીને, તરત જ હૃદયમાં આય બેઠી જાગ્રત બુદ્ધ. જોજો જાગ્રત બુદ્ધિ તરત જ ટ્રાન્સફર થઈ ગઈ. થઈ ગઈ કે નહીં? તો કોણ મળ્યું? શરીરની દ્રષ્ટિએ જુઓ તો કોણ મળ્યું? દેવચંદ્રજી અને મહેરાજ ઠાકુર. જીવાત્માની દ્રષ્ટિએ જોઈએ તો કોણ મળ્યું? દેવાપી અને મરુ. સુરતાની દ્રષ્ટિએ જોઈએ તો કોણ મળ્યું? સુંદરબાઈ અને ઇન્દ્રાવતી. અને રાજજી અને શ્યામાજી મળ્યા. અને રૂહ અલ્લાહ અને ઇમામ મહેંદી મળ્યા. બુદ્ધ અને કલ્કી મળ્યા. આ મિલન છે કે નહીં? નથી? આજ મળ્યા ને. અને હવે એની માટે 2 ચોપાઈ છે ને એમાં છે. એમાં 1 ચોપાઈ તમે ગાઈ શકશો, એમાં છે છેલ્લી. આગળની તો હું ગાઈ લઈશ. ઓકે. કહિયો તાકો ઇન્દ્રાવતી નામ બ્રહ્મ સૃષ્ટ મીને ઘર ધામ મો પર ધની હુવે પ્રસન્ન સોપે ધામ કે મૂલ વચન आद के द्वार न खुले आज दीन ऐसा हुआ न कोई खोले हम बीन सो पूंजी दई मेरे हाथ तू खोल कारण अपने साथ જેવા આવ્યા ને હાથ પકડીને અંદર લઈ ગયા ને એકાંતમાં તે શું કીધું? લે તું તો ઇન્દ્રાવતીની નિર્મળ આત્મ છો. તો બોલો આવ્યું કે નહીં? આ 92ની ચોપાઈ તમે જોઈ પ્રગટવાણીની. કહ્યો તાકો ઇન્દ્રાવતી નામ અને બ્રહ્મ સૃષ્ટિ મીને ઘર ધામ. આપણા ધામની જ બ્રહ્મ સૃષ્ટિ, તું તો ઇન્દ્રાવતી છો. અને ધણીજી દેવચંદ્રજી એની ઉપર પ્રસન્ન થઈ ગયા ને સોંપે ધામ કે મૂળ વચન બધું જ કહી દીધું. અને ઇન્દ્રાવતી આદ કે દ્વાર ન ખુલે આદિન. કારણ કે આ એ ઇન્દ્રાવતી છે જે પરમધામના દરવાજા જે આજ સુધી નથી ખુલ્યા, એ હવે આગળ જઈને
ખોલશે. અને એના માટે કીધું કે ભાઈ એ તો બ્રહ્મ સૃષ્ટિ જ ખોલી શકે, આજ સુધી ખુલ્યા નથી અને આપણા વગર કોઈ ખોલી શકે નહીં. એટલે ઇન્દ્રાવતી કે છે 100 કુંજી દઈ મેરે હાથ. ચાવી કોને આપી? દેવચંદ્રજીએ. કુંજી એટલે ચાવી મને હાથમાં આપી. અને ખોલ કારણ અપને સાથ, મારા સુંદર સાથ માટે મારે આ ખોલવાનું છે. સુંદર સાથ માટે ખોલીશ, જે જીવને લેવું હોય છે એ મોસ્ટ વેલકમ. એમ જ ને? તો ઇન્દ્રાવતી માટે થઈ ગઈ કે નહીં ચોપાઈ? તત્ક્ષણ બોલો જાગ્રત બુદ્ધિ આવી ગઈ એટલે અંદર લઈ ગયા ને તરત જ પરમધામનો દિવ્ય સંદેશ, એ દિવ્ય જ્ઞાન, એ દિવ્ય પ્રકાશ છે ને એ ટ્રાન્સફર કરી દીધો અને તારતમનું અજવાળું મહારાજના હૃદયમાં ફેલાવી દીધું. અને પછી એકાંતમાં 12 વર્ષના બાળકની કે હું જો આપણે છે ને પરમધામથી છે ને બધા આવ્યા છે, એમાં હારા અહીંયા આવીને 2 સિરદાર શિરોમણી છે, હારા રાજા જ હશે એવું જ ને, એટલે પાછું વળીને જોતા નથી, હારા દાંત જ કાઢે છે. કારણ કે સુંદરબાઈ એક જાય ગયા તો બાકી બધું તો એમને બેઠી છે તો સુંદરબાઈ જોતા છે ને કોણ શું કરે, એમાં 2 જણનું બહુ દાંત કાઢતી હતી, મજા જ એવા કરે છે. બાકી બધી થોડી આપણી જેમ દિવેલ પીધેલી કહેવાય નહીં, નિભાણું થઈને બેઠી તેમ નો કહેવાય. 2 હસે છે એટલે ખેલમાં બહુ, જેમ આપણે સપનામાં દાંત કાઢતા ને આપણો બાજુવાળો ઉઠી જાય, આને મજા આવતી લાગે. અને એને દરામનું સપનું આવ્યું એ તો જાગી દે કા, આવું થાય કે નહીં? એટલે 2 કે દાંત કાઢે, ઈ છે સકુંડલ અને સકુમાર. અને ઈ 2 જ્યાં સુધી પાછું નહીં વળે ને ત્યાં સુધી આત્મજાગૃતિ કયામત પૂરી થશે નહીં. એટલે ઈ 2 ને જગાડવાનું કામ મહારાજ હું તમને સોંપું છું. અને પછી ધીમે ધીમે સમજાવજો. મેં ખોજ ચાલુ કરી તો આ સંસારમાં 2 પરંપરા જોઈએ, વૈદિક અને કતેબ. એ કે વેદોની પરંપરાઓનું તો મેં બહુ અધ્યયન કર્યું, કોઈ ના પાડી નહીં, પણ એ કે કતેબ પરંપરા કુરાનનું અધ્યયન કરવા ગયો ને તો હારા બહુ નડ્યા. તો એ મહારાજ પૂછે પાછા શું તકલીફ પડી? એ કે આ જે બાહેરી કટ્ટરપંથી છે ને એને મને કુરાન વાંચવા દીધું નહીં, પણ મહારાજ મને એટલો વિશ્વાસ છે કે કુરાન તમે ખોલશો, એના ખુલાસા તમે ચોક્કસ કરશો. પછી ધીમે ધીમે સમજાય જો આપણી બ્રહ્માત્માઓ છે ને એ અલગ અલગ ખંડ, અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ જ્ઞાતિમાં, અલગ અલગ વર્ણમાં, અલગ અલગ લિંગમાં બધે આવી છે. તો મહારાજ પૂછે હે મુસલમાનમાં કોઈ છે? તમે કઈ પરખ કરી દીધી કે હા એ ખોજીબાઈ હેલા જતા હતા ને, તમને દૂરથી ખબર પડી ગઈ કે એની અંદર રહીબાઈની વાસના હતી, એને તારતમ આપ્યો તો. પણ આ પ્રસંગ ઉપરથી દેવચંદ્રજીએ કીધું જો તમે જયારે આગળ જાગણી કરો તારતમ આપો ને ત્યારે જાતિ, વર્ણ, ઊંચ નીચ, લિંગ કાંઈ જોવાનું નહીં અને તારતમ આપી દેવાનું. કેટલા ખુશ થઈ જાય, અંદર લઈ ગયા ને બહાર આ નાનો ભાઈ ખુશ થઈને બહાર નીકળ્યો ને તો ગોવર્ધનભાઈ ની મજા આવી ગઈ. 2 પ્રેમમાં રોજ ભીંજાયેલા રહીને દેવચંદ્રજીની ચર્ચા સાંભળે ને એમ કે 2 નાતે કી વાત. એક તો હારા 2 ભાઈ હતા અને 2 સખ્યું ને, હારા ગમ લંગોટિયા યાર હોય ને ભાઈ. હવે તો જો ભાઈનો પ્રેમ ઓછો ને સખ્યુનો પ્રેમ વધારે. 2 ભાઈ હારા એવા જઈને આવે, એવા જઈને કામ ધંધામાં ધ્યાન દે નહીં. પછી ઘરે આવા હરખથી આવે ને હરખથી જાય તો એકવાર સામળિયાજી સ્નાન કરતા હતા ને તો સ્નાન કરતા કરતા આ 2 ભાઈ તો મસ્ત આનંદમાં આવે અંદર તા જોઈન ડાઈસ ચડી, હારા 2 બગડી ગયા છો તમે. એવું કેમ? એક તો ઓલા ગાંગજીભાઈ શેઠ ઈ ન સમજતા અને એક એના ઓલા ગુરુ, અને 2 ની સંગતથી તમે 2 બગડી ગયા. ઘરનું કઈ કામ કરતા નથી, ધંધામાં ધ્યાન દેતા નથી. 2 ને હું જામનગરમાં કઢાવી મૂકું ને કોઈ તો કાઢી ન મૂકી હવે, રાજાને કઈ કઈ કરશે. એ 2 ને જો આ જામનગરમાંથી કાઢીએ તો તમે 2 ખાલી આટલું બોલ્યા ને આ 2 લાકડી લઈને એને મારવા દોડ્યા. મોટા ભાઈને ભાગવું પડ્યું અને માતાની પાછળ જઈને ઉભા રહી ગયા. એટલામાં કેશવ ઠાકુર આવી ગયા ને. જો આ સમજવા જેવું છો. આલા દેશ ને પૂરી નવતન ઉદરબાઈ ધાન કેશવ ઠાકુર પિતા કહીએ તહા શ્રી રાજ પ્રકટના. જેવી તેવી વ્યક્તિ નથી છે, જેવી અરે રાજજી છે ખાસ છે ને. આલાર દેશ ને નવતન પૂરી અને ધનભાઈ માતા નામને કેશવ ઠાકુર પિતા. આ ઈ સ્વરૂપ છે ઈ મૂકે. હા પણ જો અત્યારે જાગૃતતા નહોતી એટલે રિએક્શન આપ્યું ને. કેશવ ઠાકુર એવા ગયા પણ થયું હું કે જો આને કહી દેજો અમારા ગુરુજી વિશે ગાંધીભાઈ વિશે જેમ તેમ બોલે નહીં. એ કે પણ તમે જેને ગુરુ માનો છો ને દેવચંદ્રજીને, ભાઈ ઈ તે કોની પાસે જઈને સાંભળતા? કાનજી ભટ્ટ પાસે. તો તમે 2 ન્યા જઈને કેમ ન સાંભળતા? એ કે હાલો હાલો પિતાશ્રી તમે કયો અહીંયા. પણ જો અમે એને પ્રશ્ન પૂછીને જવાબ આપે ને તો અમે આ જીવન અમે 2 ભાઈ ત્યાં સાંભળવા જાવ. તો જઈને કીધું પ્રણામ કર્યા. એ ભટ્ટજી અમારા 2 છોકરા છે ને તમને કઈ પૂછવા માંગે છે. એ કે પૂછો પૂછો.
તો હું પૂછું ગુણ કેટલા, પ્રલય કેટલા, તત્વ કેટલા અને લોક કેટલા? તો ભટ્ટજી ફોર્મમાં આવી ગયા. આ તો ખબર હશે ને, 3 ગુણ ચોથો નથી, 4 પ્રલય પાંચમો, 5 તત્વ છઠ્ઠો, 14 લોક 15મો નથી. તો આ બે ભાઈ પ્રશ્ન કર્યો. તો પછી મહાપ્રલય થઈ જાય ત્યારે પરમાત્મા ક્યાં રહીએ? તો એ કે ક્ષીરસાગરમાં છે ને અક્ષય બટ વૃક્ષ ઉપર અંગૂઠો રૂપ ધારણ કરી દી. તો એ કે લે તમે કહો છો ચોથો ગુણ નથી, 5મો પ્રલય નથી, 6ઠું તત્વ નથી, એવું જ ને, અને 15મો લોક નથી. તો એ ક્ષીરસાગર બધું મહાપ્રલયમાં આવી જાય. તો એ કયો અંગૂઠો ને કયું અક્ષય બટ વૃક્ષ ને શું છે આ બધું? તા તો ભટ્ટજીની શુદ્ધ બુદ્ધ ગઈ કે આનો જવાબ તો બ્રહ્માજી આવે ને અહીંયા તોય આપી શકે નહીં. તા પિતાજીની મજા આવી કે કેશવ ઠાકોર હવે તમારે બે ભાઈ જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, હું કાંઈ કહીશ નહીં. હવે કેવી લીલા થાય? દેવચંદ્રજી પાસે ચર્ચા સાંભળે અને પાછા રસ્તામાં ચર્ચાની ચર્ચા કરે અને બે ભાઈ પ્રેમમાં ભીંજાયેલા રહે. અને જ્યારે પણ મહેરાજ ચર્ચા સાંભળે ત્યારે દેવચંદ્રજી જેમ ભાગવત સાંભળતા રાસનું વર્ણન સાંભળે આંખમાંથી અશ્રુની ધારા વહેતી ને, એમ દેવચંદ્રજીની ચર્ચા સાંભળીને મહેરાજ ઠાકોરની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી. આમ કરતા 12 વર્ષના હતા, મુલાકાત થઈ ને તો 13 વર્ષ બીજા વયા ગયા. તો વિક્રમ સંવત 1700 આવી ગયો. એટલે 12 વર્ષે તારતમ લીધો, પણ પછીના 13 વર્ષ ઘરમાં ધ્યાન દેવું ન પડે, લૌકિક જવાબદારીનું વહન ન કરવું પડે. પણ ગોવર્ધનભાઈ સાથે હતા ને એટલે આનંદ ને આનંદ જ હતો. પણ આ સ્વરૂપ માટે આ પ્રકરણના અંતે લાલદાસજી એવું કે છે, શ્રી મહામતી કહે એ સાથજી જીન પર હુઆ મ્યારા જો અથવા તો સો ખાસલ ખાસ ઉમ્મત હે તન માર ડારત હક કા. આને દર્શન છે, આને ઝાંખી થઈ કે આ ધણી તરીકે એને ઓળખે છે. આ ખાસલ ખાસ ઉમ્મત છે આ ગોવર્ધનભાઈ ને મહેરાજ ઠાકુર. અરે શરીરનો વિચાર કરે નહીં, હકના માટે પણ થયું એવું લઈ લેવો આપણે. વિક્રમ સંવત 1700 ગોવર્ધનભાઈ છે ને એમનું અવસાન થઈ ગયું. હવે ભાઈ ચાલ્યા ગયા અને સખી હતી ને એટલે અંતર્મુખી થઈ ગયા. કોણ? મહેરાજ ઠાકુર. અને પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો, કારણ કે અત્યાર સુધી કૃપા દ્રષ્ટિ વરસતી હતી પોતાના સદગુરુની, પણ હવે એ ક્રિયા દ્રષ્ટિમાં ફેરવાશે. કૃપાને ક્રિયામાં ફેરવવી પડે. એટલે જો આપણે કોઈનું સાંભળવા જાય તો એ કૃપા કહેવાય, સાંભળી લે. પણ ઘરે જઈને તમે ક્રિયા ન કરો તો હવે ક્રિયા દ્રષ્ટિ આવશે કે આપણે એક જ ઘરના હોય તો એ કરી શકે, હું કેમ ન કરી શકું, એવો વિચાર આવવો જોઈએ કે નહીં. આ પ્રસંગ આપણને શીખવાડે છે કે આ આપણી બીજી સખીઓ કરી શકે, તો જો હું દાવો લઈને બેઠી હોય તો એ કરી શકે, એ હું કેમ નથી કરી શકતી? મારા ધણી પક્ષપાત કરે અમારી બે વચ્ચે, પણ નક્કી મારામાં કઈક ઘટતું હોય. આવું થાય કે નહીં? સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ન થાય ને? આપણે કરવાનું જ નહીં આ પ્રસંગ ઉપરથી કે આ લોલમ લોલ વર્ષો વર્ષ અંબુજા સિમેન્ટ મજબૂતી એવી ઠસો ઠસ ટકે દર વર્ષે 1 મહિનો આવે ત્યાં સુધી ટકે ને પછી હાથે. હવે ક્રિયા દ્રષ્ટિમાં પરિણામે તો આપણે જ્ઞાન મળે ને ભક્તિમાં ફેરવવું પડે. એનાથી વિરહ થાય, એનાથી ઈશ્ક આવે તો આત્માને લજ્જત મળશે. એટલે જો બહુ સરસ છે. 13 વર્ષ માયા મીને થા ઉપર લૌકિક બોજ શ્રી રાજ તરફ રહત હે રમે બીચ કોસર ભોજ ચર્ચા નીત વિચાર ही मन में बड़ो विलास નીત પ્રતિ શ્રી રાજ સો કરે વિનોદ કઈ હાસ. આ 13 વર્ષ તો એને જે આનંદ કર્યો છે. માયાવી જવાબદારીઓની વહન તો કરતા જ, પરિવારનું કામ કરતા અને નોકરી હોતન કરતા જ ને, બધું કરતા, પણ લૌકિક બોજની સાથે સાથે પણ દેવચંદ્રજી તરફ જ નજરો અને પરમધામનું વર્ણન કરે, જાણે કે આમ હોચકોસ તળાવમાં ન નાહતા હોય એવો એને અનુભવ કર્યો કે નહીં. અને દેવચંદ્રજી ચર્ચા કરે તો ઘરે આવીને મંથન કરતા, મનમાં બહુ મોટો આનંદ હોય. નિત્ય પ્રત્યે દેવચંદ્રજી સાથે જ આનંદને વિલાસ કરતા. પણ હવે પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો ને એકવાર વિચાર કર્યો. શું વિચાર કર્યો? આપણે આવ્યા છીએ તો પરમધામથી અને મોકલા છે કોણે? આપણા ધણીએ મોકલા છે. તો સારું આપણા ધણી ઉપર એટલો અધિકાર નહીં કે આપણને આપણું ધામ ન દેખાય,
અને આપણી એને જે લીલા થઈ છે ધામમાં એ લીલાની થોડીક ઝાંખી થતી નથી. આ દેવચંદ્રજી તો જો એ તો એમ કે છે કે આપણે બધા એક જ ઘરેથી આવ્યા છીએ, તો લે એ તો રોજ આંટો મારે અને એને બધું દેખાય ને જેવું આબેહૂબ દેખે ને એવું વર્ણન કરે. તો આપણા ધણી ઈ જો એનાય ધણી હોય ને આપણાય ધણી હોય તો હું આપણા ધણીનું આ સંસારમાં આપણને મોકલા તેનું એટલું ન હાલે કે આપણને આપણું વરસ હજીને દેખાડી શકે, એનો કાંઈક ખૂણો કે કણાઈ દેખાડી. અને એ તો ઠીક, આપણે જો આપણી જાતને પરમધામને ગણતા હોય તો હું આપણું આ માયાવી ખેલમાં આટલું ન હાલે કે આપણી લીલા આપણને એક કોણ કે ઝાંખી થાય નહીં. નક્કી આપણી અંદર કાંઈક અવગુણ છે, મૈંડા અવગુણ ગોતવા. દેવચંદ્રજી પાસે જઈને જ કીધું મારા અવગુણ બતાવો. તો દેવચંદ્રજી કીધું તારી અંદર કોઈ અવગુણ નથી, તારી અંદર તો કોણ છે? ઇન્દ્રાવતીની નિર્મળ. આ તો વળી પાછું દેવચંદ્રજીનું વચન માની લઈએ વળી પાછા જોશમાં આવી જાય. ચર્ચાની ચર્ચા પણ બધા સુંદર સાથ સામે કરે ને કે દેવચંદ્રજી ઓર્ડર આપે ને તો કરવાનો જ છે. એમ કરતા કરતા ચર્ચા સાંભળે ને આંખમાંથી અશ્રુની ધારા. ચર્ચાની ચર્ચા કરે પણ એમ કરતા કરતા ખાવાનું ઓછું કરી દીધું અવગુણ દૂર કરવા. શરીર પીળું પડી ગયું. હજી ક્યાંક અવગુણ દેખે તો કે ઘરવાળીના ઘરેણા છે ને એ પોટલા મીટીને ક્યાં મૂકી આવ્યા? સદગુરુના ચરણ. પછી ચાય કરીને માર્કેટમાં બજારમાં જાય અને ઇન્દ્રિયો જે બાજુ દોડતી હોય તો ઇન્દ્રિયોને ખેંચીને મારે. ફીટરે ભૂંડી હજી તને એ બાજુ તું જાશ તો હજી નથી વળતી. અને એમાંય કોઈ પોતાના ઓળખીતા મળી જાય ને તો મોઢું બોલો આવું કરવા માંડ્યા. આમ કરતા કરતા થોડીક પરમધામની ઝાંખી થઈ તા તો નક્કી કરી લીધું આપણે હવે આ દુનિયામાં રહેવાનું થતું નથી. હવે શરીરનો ત્યાગ ભલે કરવો પડે. હાલત જ એવી કરી નાખી કે શરીર છોડવું પડે એમ હતું, એવી હાલત થઈ ગઈ. બોલો ત્યારે વાલભાઈ ગાંધીભાઈ ના બેન જો વાલભાઈ પાત્ર બહુ અજીબ છે. મહેરાજની ચિંતા કરવા વાળા કોણ? વાલભાઈએ દેવચંદ્રજીને જઈને કીધું આ મહેરાજની દશા શું થઈ રહી છે એ તો જુઓ. એમના શરીર વિશે તમને કાંઈ ચિંતા નથી. આ એક ભાઈ તો શરીર છોડીને ગયો, હવે આ બીજો છોડવા બેઠો છે. તમે મહેરાજને કેમ બોલાવતા નથી? તમને એની ચિંતા નથી? એને કેમ કઈ તમે કહેતા નથી? બોલાવો એટલે બોલાવ્યો. દેવચંદ્રજી પૂછ્યું કેમ આટલું બધું ટેન્શન લેશો? બસ મને મારા અવગુણ બતાવો. ત્યારે દેવચંદ્રજીએ કીધું મારી આત્મને તું ઓળખતો નથી, ખાલી મારા શરીરને જ ઓળખસ? ના ના એવું નથી કે તમે વ્રજની ચર્ચા કરો તો આંખમાંથી અશ્રુની ધારા થઈ જાય. તો દેવચંદ્રજી કે વ્રજની ચર્ચા સાંભળીને અશ્રુની ધારા થતી હોય તો તે હજી શરીર પકડી રાખ્યું છે, એનું કારણ તે ક્યારેય જાણ્યું? તો કે ના ના તમે પરમધામની ચર્ચા કરો ને તો આનંદ આવે અને એ સુખ હું લઉં છું. ત્યારે વાલબાઈએ કીધું કે જોજો મહેરાજ તમે દેવચંદ્રજીના શરીરને એ સ્વરૂપને ઓળખતા નથી. લૌકિક કઈક મનોકામના હોય ને તો જ તમે એને શરીર તરીકે જુઓ છો, પણ આ લૌકિક મનોરથ પૂરો કરવાની વાતો નથી. જો દેવચંદ્રજીની અંદર તમને સાક્ષાત ધામધણી દેખાય ને તો મન બીજે ભટકે જ નહીં. તમારી આંખોમાં એ જ સ્વરૂપ દેખાય, મન સતત એની જ પ્રદક્ષિણા કરે, પછી તમે મુખમાંથી કઈ બોલી શકો નહીં. વાલબાઈને ઓળખાણ છે બોલો દેવચંદ્રજી. પછી દેવચંદ્રજીએ કીધું હા મહેરાજ જો તું મારા સ્વરૂપને ઓળખી લે ને તો લગભગ તારી આંખોમાં બીજા દ્રશ્ય આવે નહીં, તારું મન ભટકે નહીં, તું આનંદમાં જ રહે. પણ તોય કે અવગુણ બતાવો. તો એ કે આ અવગુણ તારા નથી, તારે કયું સુખ જોઈ છે બોલ ને. એ કે નહીં, અનંત અવગુણ છે, અનગિનત એટલે ગણી ન શકો ને એટલા અવગુણ છે. ત્યારે પછી દેવચંદ્રજીએ છેલ્લે પૂછી લીધું હું તબ શ્રી દેવચंद्र जी पूछा क्या है तेरे मन में? अला सीधो पॉइंट ઉપર આવીને હું આ ગોળ ગોળ હા મુદ્દાની વાત કરીને એટલે હું કે तुम देखो मैं क्यों ना देखूं, ये क्यों न होए मुझसे. તમે જુઓ અને હું જોઈ શકું નહીં, આ મારાથી કેમ થાતું નથી. ત્યારે કીધું સો વસ્ત હુકમ કી. આ વાત તો શું છે હુકમ ની, એક જ જગ્યાએ બીજી જગ્યાએ જાય નથી. મનો ઉભો કરીને તો બેસી જા તો દેખા મળશે. એટલે પછી પાછું ત્યાંથી મન ફેર. ત્યારે વાલભાઈ પાછું દેવચંદ્રજી જઈને કીધું એક કામ કરો ને, આને છે ને કાંઈક માયાવી કામ આપો એટલે વૈરાગ માંથી બહાર નીકળે. એટલે જો આપણને બેલેન્સ રાખાય બરાબર છે. આપણે જે અહીંયા છે ને થોડુંક માયા આવે ને તો બેલેન્સ છે ભાઈ. આ ઉભરો ચડે ને તો નક્કી નહીં, પછી ઘરવાળાને પછી ઘઉંની ગુણી પછી બીજે જવું પડે. એટલે હજી નથી આવતું ને બધું બેલેન્સ રહેશે ને કે આપણને તેલના ડબ્બાનું ભાન છે એમ નહીં, આપણને બધું ભાન રહેશે ને ઈ એટલે પીવના પ્રેમ ઓર મગન ના હો આવું છે. એટલે જો વાલભાઈ આને ક્યાંક માયાનું કામ આપો, ક્યાંક મોકલો એટલે વૈરાગ નીકળે. તો દેવચંદ્રજીએ કીધું મહેરાજ એક કામ કરું, ગુજરાત જાઓ. ગુજરાત
આપણે અમદાવાદ હો, એ સમય ગુજરાત કહેતા, ત્યાં જઈને બ્રહ્મ વ્યવસ્થ પુરાણ લેતો. તો દેવચંદ્રજીને એમ હતું કે 10-12 દિવસ તો થઈ જાય ત્યાં વૈરાગમાં નીકળશે. તો બોલો આ જેવા ત્યાં પહોંચ્યા ને તો એક બ્રાહ્મણ મળી ગયો ને તો બ્રહ્મ વ્યવસ્થ પુરાણ મળી ગયું, 5 દિન પાછા. અરે બહુ કેરી કે પણ આમ કરતા કરતા 1700માં ગોવર્ધન ઠાકોર અવસાન પામ્યા હતા ને, 3 વર્ષ બીજા વયા ગયા અને વિક્રમ સંવત 1703 આવી ગયું ને ત્યારે રાજ્યનો હુકમ થયો ને દેવચંદ્રજીના માધ્યમથી મહારાજને એવો આદેશ આપવામાં આવ્યો કે ગાનજીભાઈના ભાઈ કોણ છે? કેતાભાઈ. એ છે ને આરબ બરારબમાં 25 વર્ષથી ચાલ્યા ગયા છે ને, બહુ મોટો બિઝનેસ છે ને, બહુ જાજી સંપત્તિ છે. જો એની આત્મા જાગ્રત થાય ને એ જો અહીંયા આવી જાય તો અહીંયા સુંદર સાથી સેવાનું બહુ મોટું કામ થાય. અને મહારાજ જો તમે એને સમજાવી લઈ આવો, એને જાગ્રત કરી લઈ આવો ને તો આ સોફા તો તમને જ મળે. એટલે બેસી જાવ હોળીમાં અને પવન ઈ બાજુનો જ છે, એવું ને, બસરા તરફ, એમ ને આરબ દેશમાં બસરા તરફ હોળી ચાલે ને, ફાગણ મહિનો છે એટલે અરબ દેશ બાજુનો જ પવન છે. એટલે 40 દિવસમાં તમે પોગી જાઓ હે ને. પણ જોજો આ 40 દિવસની જે યાત્રા છે એને હુક્કાનો પ્રકરણ, શેનો છે? હુક્કાકો પ્રકરણ છે ને સિંધી ભાષામાં. અને જે યાત્રા છે અને 40 દિવસ સતત દિવસ ને રાત 24 કલાક એ જે યાત્રા કરી છે 40 દિવસ સુધી, એમાં મહારાજને જે અનુભવ થયા છે ને એનું સિંધી ભાષામાં હુક્કાના પ્રકરણના સ્વરૂપમાં વર્ણન કર્યું. કારણ કે સિંધી ભાષા એની મમ્મીની માતૃભાષા છે ને સિંધની, એ બહુ વાલી હોય ને એટલે જે અનુભવ થયો એ તો હૃદયમાંથી જ નીકળે કે નહીં. એટલે થોડું કચકા શું વર્ણન કરે, આપણી પ્રકરણ તો ન લેવાય ની ભાષા સમજાય. પણ છેલ્લી ચોપાઈ બહુ સરસ છે. કઈ છેલ્લી ચોપાઈ છે બહુ સરસ છે. ભલે સમજાય નહીં. કાયા બેડી સમજ સાયર લખ સંસાર, માલમ જીવ જગાએ સાથી, મહેરાજ પુનો. બહુ સરસ છે. પણ આપણે તો ટૂંકમાં લઈ લઈને જો મોટા વહાણમાં બેસી ગયા છે. કોણ બેસી ગયા છે અને મોટો સમુદ્ર અને ચારે બાજુ પાણી. આકાશ એ નીલા રંગનું અને પાણી નીલા રંગનું ને. અને 40 દિવસ સતત દિવસ રાત પાણીમાં જ રહેવાનું કે નહીં. અને પાછો તો થોડો વરસાદ વરસે. આવી યાત્રા. અને એ સમય એમ કે છે કે આ હોડીને ચલાવનાર, આ વહાણને ચલાવનાર, હે મલ્લાહ તું ભૂલૈયામાં પડી રહ્યો છે. જોજો જરાય જોલું ખાતો નહીં, તારે ઊંઘવાનું નથી, તું જાગ્રત રહેજે. કારણ કે આ જેટલા યાત્રીઓ છે ને એ બધાનું જીવન તારા હાથમાં છે. જો જરાય ઝોંકું ખાઈ ગયો એટલે આ વહાણ ક્યાં ડૂબશે? ભૂલૈયામાં થાય ને. પણ પરમાત્માની કૃપા હશે તો આપણે 40 દિવસમાં આપણે જે જગ્યાએ પહોંચવાનું છે ને ત્યાં પહોંચી જજો. એટલે હે મલ્લાહ તું જાગતો રહેજે, અમે ભલે. એટલે જો 40 દિવસની યાત્રા પણ 24 ચોપાઈમાં વર્ણન છે. હું કામ? કારણ કે દિવસ રાતના કલાક કેટલા અને રોજનો જે અનુભવ થયો 40 દિવસ સુધી એ 24 ચોપાઈમાં વર્ણન છે. પણ આના દ્વારા શું સમજાવે છે આપણને? કહે છે કે હે જીવ, આ સમુદ્ર કોને કીધો? સંસારને. આ સંસાર એક સમુદ્ર છે, આ શરીર એક વહાણ છે અને વહાણની અંદર જીવ ઇન્દ્રિયોને લઈને બેઠો છે. અને આપણે યાત્રા કરવાની છે મોહ સાગરમાં, પણ ઉપરથી જલમે નાહીએ કોરે રહીએ. આમ માયામાંથી પસાર જ થવાનું છે, પણ માયા આપણી અંદર આવી જોઈએ નહીં. કઈ રીતે? તો કે વહાણ છે ને હોડી એ પાણી ઉપર હોય, પાણી ઉપરથી ચાલે ત્યાં સુધી વાંધો નથી. પણ પાણી જો વહાણમાં આવી જાય તો ડૂબવાનું હોય. એમાં આપણે જે યાત્રા કરી માયામાંથી જ પસાર થવાનું છે, પણ માયા જો આપણી અંદર આવી ગઈ તો પૂરું ને. એટલે અંદર આવવા દેવાની નહીં, બહારથી જોયા કરવાની. આમ કરતા કરતા એ 40 દિવસની યાત્રા એ પૂરી થઈ. એ બરારબમાં બસરા પહોંચી ગયા અને આવીને ગાંધીભાઈ પત્ર લખ્યો છે અને હીરબાઈ હોતન એ પત્રો ખેતાભાઈના હાથમાં આપ્યા. અને ખેતાભાઈ તો ખુશ થઈ ગયા, કોહ મારા વતનથી કોક આવ્યો, અને ખુશ થઈ ગયા. પોતાની સાથે રાખી લીધા કે નહીં. અને એ જે હવે પ્રસંગ છે આગળનો એ આપણે આવતીકાલે ચર્ચા કરશું ને. ચાલો, अंग उत्कंठा मेरे करना, हे सतवाणी लेवु जो इनको, इन सार में सो में निर्णय, ये सुख देवु तो में अंगना, जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद
से अक्षरातीत मोहे दिल में ऐसा कि जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे। अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी बीज स्वरूप की सब संयोग को पीछे अक्षर। हेलो बोली